ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. જબરદસ્ત એક્શન માટે ફરી એકવાર ભારતીય માર્કેટ્સ લાઇન્ડ અપ છે. થોડી મજબૂતીના સંકેતો ફરી એકવાર છે, અંદાજિત 80-90 પોઈન્ટ આસપાસ. આ બધા જ સંકેતોની સાથે જ સૌથી પહેલા હેડલાઇન્સ પર આપણા સૌ કોઈનું ફોકસ કરીએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ બજારથી સારા સંકેતો. ટેક કંપનીઓના શાનદાર પરિણામથી નવી ઊંચાઈ પર. નાસ્ડેક, S&P 500 પણ નવી ઊંચાઈ પર. વ્યાજદર ઘટવાથી અને બોન્ડમાં નરમાશથી તેજીમાં મજબૂતી. બજારમાં ફરી બીજા દિવસે મજબૂતી સાથે ઓપનિંગના સંકેત. ગિફ્ટ નિફ્ટી 70-75 અંક ઉપર. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં 1% સુધીની તેજીના સંકેતો. BHEL ને 7,000 કરોડ રૂપિયાથી વધુનો ઓર્ડર મળ્યો. મિર્ઝાપુર થર્મલ એનર્જી અને અદાણી પાવરથી પાવર પ્રોજેક્ટ બનાવવા માટેનો મળ્યો ઓર્ડર. હવે બ્રોકર પૂલ અકાઉન્ટની જગ્યાએ ક્લાયન્ટના ખાતામાં સીધા શેર ટ્રાન્સફર થશે. સેબીએ ડાયરેક્ટ શેર ટ્રાન્સફરને આપી મંજૂરી. આજે 10:30 વાગ્યે આઈટીસીની મહત્વપૂર્ણ બોર્ડ બેઠક. કંપનીના હોટલ બિઝનેસના ડીમર્જર માટે શેર ધારકોની મંજૂરી લેવામાં આવી શકે. સરકાર આપશે આઈટીસીને સાથ. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ માટે આજનું સેટઅપ. જોઈ રહ્યા છીએ લગભગ 70-75 પોઈન્ટ્સ આસપાસ ગેપ અપ ઓપનિંગના સંકેતો. શરૂઆતી જે ગિફ્ટ નિફ્ટીના વલણ હતા તે પ્રમાણે સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ આજે ફરી એકવાર મજબૂતીના સંકેત બતાવી શકે છે. ગઈકાલે ઓલરેડી બહુ જ સારો રનઅપ આપણે જે છે તે જોઈ ચૂક્યા છીએ. આ સ્થિતિમાં આજે ફરી એકવાર ચાન્સીસ પૂરા બની રહ્યા છે કે નવી તેજી ભારતીય માર્કેટ્સ બતાવે. પણ જે જૂના રેઝિસ્ટન્સ હતા તે રેઝિસ્ટન્સને નજીક છીએ. આવી સ્થિતિમાં આ અવરોધને પાર નીકળીએ છીએ કે નહીં, અને સરકાર બનાવવા માટેની ક્લેરિટી જ્યારે ગઈકાલે મળી ગઈ છે. ઇન્ડી ગઠબંધને કહી દીધું છે કે અમે હવે સરકાર બનાવવા માગતા નથી, અમે વિરોધ પક્ષમાં બેસીશું. તો આવી સ્થિતિમાં જે સ્પષ્ટતા મળી છે, ભલે ગઠબંધનવાળી, પણ સરકાર, મોદી સરકાર બનાવવા જઈ રહી છે, એનડીએ બનાવવા જઈ રહ્યું છે, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ ફરી એકવાર એનડીએના નેતા તરીકે પણ પસંદ કરી લેવાયા છે. તો કઈ રીતે મંત્રાલયો ખુલે છે, અનફોલ્ડ થાય છે, આ બધા પર આપણી નજર રહેશે. આવો હવે સૌથી પહેલાં તો આપણે ખાસ વિદેશી રોકાણકારોએ શું કર્યું, એટલે કે FIIs અને DIIsના કારોબાર પર એક વખત નજર કરી લઈએ. તમે જુઓ છો ગઈકાલે જે ભરપૂર શોર્ટ કવરિંગ થયા હતા તે તમને અહીંયા જોવા મળે છે. જુઓ, ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર ભરપૂર ખરીદદારી જે છે તે કરવામાં આવી હતી. પહેલાં તમે જુઓ, કેશ માર્કેટમાં હજુ પણ તેમના તરફથી વેચવાલી યથાવત છે. 5,656 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને જે છે તે વિદેશી રોકાણકારોએ કરી હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. એટલે હજુ પણ હાઇલાઇટ કરવાવાળી વાત એ કે વિદેશી રોકાણકારો હજુ પણ કેશ માર્કેટમાં લઈને જવાના મૂડમાં નથી. તેઓ હજુ પણ લાઇટ વેઇટ છે. પણ આપણા સ્થાનિક રોકાણકારો જે છે સંસ્થાકીય, તેમણે ખરીદદારી શરૂ કરી દીધી. મ્યુચ્યુઅલ ફંડના પૈસા તેમની પાસે જે દર મહિને આવે છે તે પડ્યા જ છે, વાપરવા પડે તેમ છે. આ સ્થિતિમાં તેમણે ફરી એકવાર સસ્તા ભાવે, જ્યારે પરમ દિવસના ક્લોઝ પછી તમને મળતું હતું, તો તેમણે ખરીદદારી કરી લીધી છે. જુઓ તમે અહીંયાથી ખાસ આ તમને ઇન્ડેક્સ ફ્યુચર્સ જોવા મળે છે. વિદેશી રોકાણકારોએ ફાઇનલી જે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં વેચવાલી શરૂ કરી હતી, અગેન તેમના તરફથી ખરીદદારી શરૂ થઈ ચૂકી છે. સો વિદેશી રોકાણકારો ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદીને ગયા તે તમારા માટે સારી વાત ગણાશે. ભલે કેશ માર્કેટમાં એક વખત વેચવાલી કરી. અહીંયા તમે જુઓ, ગઈકાલે જે છે તે એક્સપાયરીનો દિવસ હતો બેંક નિફ્ટીનો. 43,981 કરોડ રૂપિયા આસપાસની નેટ ખરીદદારી તેઓ ખરીદીને ગયા છે. ગઈકાલે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી, એટલે સ્વાભાવિક બહુ વધારે રસથી આ આંકડાને ન જોઈએ, પણ તેમ છતાં પણ હા, એક પોઝિટિવ આઉટલુક તમને જરૂર બનતો જોવા મળી રહ્યો છે. 1,890 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ પણ તેઓ ખરીદીને ગયા છે, જે પણ બહુ સારી વાત ગણાશે. હા, હેજિંગ માટે ઓલમોસ્ટ 1,000 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ઓપ્શન્સ તેમણે વેચેલા છે. તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખીએ. અહીંયા આવો, આ વોલેટિલિટી ઇન્ડેક્સનું જે અપડેટ છે હું તમને આપી દઉં સાથે સાથે. આ જ દિવસની ગઈકાલની સ્ટોરી હતી. ગઈકાલના દિવસની મેઇન હેડલાઇન જ વોલેટિલિટી ઇન્ડેક્સ હતો, કારણ કે જે દિવસે આપણે ખાસ પરિણામો જોઈ રહ્યા હતા, 30%, 40%નો વધારો, 30ને પાર ઇન્ડિયા વિક્સ હતો. ગઈકાલનો ક્લોઝ જ તમારો 18.89નો છે. એટલે વોલેટિલિટી ઇન્ડેક્સ ફાઇનલી હવે જે ગઈકાલે કૂલ ઓફ બતાવવાનો હતો ઇવેન્ટ પછીનો, તે બતાવી દીધો છે. પ્લસ સરકાર બનાવવાને લઈને જે અનિશ્ચિતતાઓ હતી તે પૂરી થઈ ચૂકી છે. એટલા માટે થઈને પણ અહીંયા સ્પષ્ટતા આવી ગઈ, અને વિક્સમાં કદાચ ફર્ધર આજે હજુ તમે 16 સુધી જતા પણ એક સમયે જોઈ શકો. એટલે ફર્ધર બીજા તમને કટ્સ આવતા જોવા મળી શકે છે.
હજુ પણ એક વખત શપથ ગ્રહણ થઈ જાય, સરકાર બની જાય, પછી સોમવારે ફર્ધર તમને કૂલ ઓફ આવતું જોવા મળશે. તો ઇવેન્ટ રિસ્ક પૂરું થઈ ગયું, એટલા માટે ફરી એકવાર ભારતીય માર્કેટ્સ જે છે તે પોતાના જૂના રેઝિસ્ટન્સ ઝોનને નજીક આવીને ઊભા છે. હું રેઝિસ્ટન્સની આગળ વાત કરીશ. આવો ડેઇલી ચાર્ટ્સ પર પહેલાં નિફ્ટીની આપણે વાત કરી લઈશું. નિફ્ટીમાં તમને જોવા મળશે એક બહુ જ મહત્વપૂર્ણ ફોર્મેશન અહીંયાથી ખાસ બની રહ્યું છે. આપણે જે ખાસ પરિણામોનું રિએક્શન જોયું હતું, અહીંયા આપણે મંગળવારે એક શાર્પ રિજેક્શન અહીંયા 100 દિવસની ઈએમએથી આવ્યું અને ત્યારબાદ ગઈકાલે 100 દિવસની ઈએમએ તોડ્યા બાદ ફરી એકવાર રિકવરી આપણે બતાવી. તે પહેલાં તો ખાસ તમે ધ્યાનમાં રાખો, તમારા માટે બહુ મહત્વનું લેવલ ફરી એકવાર બની જાય છે, તે છે 22,053. આ તમારા માટે બહુ જ મહત્વનું લેવલ બની જાય છે, કેમ કે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે અહીંયા અલ્ટિમેટ સપોર્ટ તરીકે. પછી 50 દિવસ, 10 અને 20 દિવસ બધી જ મૂવિંગ એવરેજને ઉપર નિફ્ટીએ ક્લોઝ આપ્યો, એટલે નીચેની તરફ જે છે તે લેવલ તોડ્યું, ત્યારબાદ ફરી એકવાર સારી રિકવરી તમને જોવા મળી. તો ઉપરની તરફ 10 દિવસની ઈએમએ તમારી થાય છે, તે છે 22,600. સો હવે આજના દિવસ માટે એક વખત 22,600 તમને મળે છે, તો ત્યાંથી તમે નાનકડી ખરીદારી કરો. પછી 20 દિવસની ઈએમએ તમારી છે 564 પર, એટલે આ બે જગ્યાઓ બને છે તમારા માટે આજના દિવસે બાય ઓન ડિપ્સની રણનીતિ માટે થઈને. આમ તો મજબૂતી સાથે જ ખુલીશું. તો ઉપર આ તમને એક યલો લાઇન જે છે તે અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. આ જે લેવલ તમારું બને છે તે છે 22,800. હવે હું તમને સમજાવું કે આ મેન્યુઅલી મેં અહીંયા ખાસ શા માટે આ લાઈન બનાવી છે. તમે જુઓ છો, છેલ્લે જે મે મહિનાની શરૂઆત આપણી થઈ હતી ત્યારે બે વખત આ લેવલ જે છે એપ્રિલના એન્ડમાં અને મેના સ્ટાર્ટિંગમાં બે વખત આપણે આ લેવલથી રિજેક્શન આવતા જોયેલું છે, જે લેવલ છે તમારા માટે 22,800. એટલે 22,800 આજના દિવસ માટે જે છે તે એક વખત અવરોધ બની શકે છે. મજબૂતી સાથે આપણે જ્યારે ખુલીશું તો 22,800થી એક વખત કોશિશ કરશે બેયર્સ માર્કેટને ફરી કેપ્ચર કરવા માટેની, અને વિક્સ હજુ પણ સેટલ થવાનો છે. એટલે આવી સ્થિતિમાં એક વખત તમારી પાસે જો કોઈ પણ લોંગ છે અને ગેપ અપ ઓપન થઈએ છીએ આપણે, તો 22,800 પર તમારે પ્રોફિટ બુક કરવો જોઈએ. ગઈકાલે તમને યાદ હોય તો 22,700થી રિજેક્શન આવ્યું હતું, એ એટલા માટે કારણ કે આપણો જે જૂનો સુપર ટ્રેન્ડનો લેવલ હતો તે 22,700નો હતો. એટલે 22,700થી જે રિજેક્શન આવ્યું તેને તો આપણે આજે પાર નીકળી જઈશું, પણ આ જે લેવલ છે તમારા માટે 22,800નું, તે આજના દિવસે જળવાઈ રહેવું જરૂરી છે. તેને ક્રોસ કરવા પર તમે જુઓ છો, જુઓ એક વખત તમે 22,800 ક્રોસ કર્યું હતું અહીંયા, આ પણ મે મહિનાની લગભગ 25 તારીખ છે. તો ત્યાંથી પછી ફરી એકવાર સારી મજબૂતી આવ્યા બાદ પણ પછી તમને ઇલેક્શનની વોલેટિલિટીને કારણે થઈને થોડી વેચવાલી આવતી જોવા મળેલી હતી. સો એક વખત 22,800નું લેવલ જે છે તે ડિસાઇઝિવલી આવી રીતે હોલ્ડ કરી દઈએ આપણે. અહીંયા જે રીતે ગેપ બન્યા હતા અને બાકી બધી સ્થિતિઓ હતી, કેમ કે આ એક્ઝિટ પોલનું સેન્ટિમેન્ટ હતું અહીંયા આગળ. સો 22,800નું લેવલ હવે તમારા માટે આ જે જગ્યા છે એ બહુ ક્રુશિયલ ઝોન છે. એટલે એક વખત તમારી પાસે જો ઓપ્શન્સમાં કોઈ પોઝિશન્સ હોય તો 22,800 પર ડેફિનેટલી પ્રોફિટ બુક કરવું જોઈએ. તે એક વાત ખાસ કાયમ રહેશે. એક વાત એ પણ યાદ રાખવાની છે કે નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં જે રીતે તમને બહુ બહોળી રેન્જ જોવા મળતી હતી, તમે નીચે અહીંયા જુઓ છો 200 દિવસની ઈએમએથી ઉપર આવ્યા હતા, પછી ક્લોઝ તમારું અહીંયા થઈ ગયું. આ ઇલેક્શનના દિવસની વાત છે, પરિણામના દિવસની વાત છે. પછી ગઈકાલે પણ તમે જોયું 100 દિવસની ઈએમએ ટેસ્ટ કરી અને 10 દિવસની પણ ઈએમએને ઉપર બંધ થયા. તો આટલી મોટી રેન્જ હવે તમને ધીરે ધીરે લિમિટેડ થતી જોવા મળશે. આટલી મોટી રેન્જ હવે નહીં આવે. એટલે ટ્રેડિંગ માટે જે લોકોને રિસ્ક લાગતું હતું, એ રિસ્ક ફેક્ટર વોલેટિલિટી ઇન્ડેક્સની જે વાત કરી હતી આપણે, એને જોતા હવે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. એટલે ભારતીય માર્કેટ્સમાં ફરી એકવાર પાર્ટિસિપેશન વધતું તમને જોવા મળશે, તે વાત સ્પષ્ટ છે. તો યાદ રાખો 22,800 આજના દિવસે એક વખત તમારા માટે પ્રોફિટ બુકિંગની રેન્જ, 600, 564 બે રેન્જ બને છે કે જ્યાં તમે ફરી એકવાર બાઇંગ કરો. નીચે જ્યારે ભારતીય માર્કેટ્સ આવે છે ત્યારે એક વખત ત્યાં પણ તમે ખરીદારી કરી શકો છો, કેમ કે નીચે 50 દિવસની ઈએમએ તમારે બચાવવા માટે ઊભી છે, તે છે 411. તો આ એક લેવલ પણ ખાસ એક વખત સ્ક્રીન પર જોઈ લો તમે. 411 અલ્ટિમેટ સપોર્ટ અત્યારે છે. પછી 564 અને 600 પર તમે ઘટાડે ખરીદારી કરી શકો છો. તો આ પરિસ્થિતિ અને ઉપર 800 પર તમારે ડેફિનેટલી પ્રોફિટ બુક કરવું જોઈએ, ધ્યાન રાખો. આવો 15 મિનિટના ચાર્ટ્સ પર ફટાફટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં જે આ યલો લાઇન મેં આગળ દોરેલી છે તે 22,800નું લેવલ છે. તમારો ક્લોઝ ગઈકાલનો જે બન્યો હતો તે 573 આસપાસનો હતો. આવી સ્થિતિમાં 700 ને ઉપર જવું પહેલાં તો જરૂરી છે. જે ગેપઅપમાં લગભગ લાગે છે કે 700 સુધી એક વખત જઈશું. તો 22,700 આસપાસથી શું કરે છે નિફ્ટી, થોડું રાહ જુઓ. એક વખત ખુલે તો 800 પર તમારા માટે પ્રોફિટ બુકિંગની રેન્જ બને છે. અને પછી નીચે આપણે જે વાત કરી હતી ઓલરેડી, તે પ્રમાણે 600 અને 550 આસપાસ તમારા માટે ખરીદદારીના બે મોકા બની રહ્યા છે. સો એક વખત 100 દિવસ નહીં, 50 દિવસ નહીં, પણ એટલીસ્ટ તમે જે જુઓ છો તે પ્રમાણે 10 અને 20 દિવસની ઈએમએ છે, તેને તો આજે ભારતીય માર્કેટ્સ ટેસ્ટ કરશે તેવું જરૂરથી લાગી રહ્યું છે.
એટલા માટે આપણે વાત કરી રહ્યા છીએ કે ઘટાડે થોડું ખરીદો 573 આસપાસ, અહીંયા 550 આસપાસ ફરી મોકો મળશે તમને. ગેપઅપમાં ચલો આપણે આને એક વખત 100 પોઈન્ટ પણ માનીએ તો પણ 670 આસપાસ તમે ખુલશો એટલે 700નું લેવલ મહત્વનું છે અને પછી 800 પર પ્રોફિટ બુકિંગ તમારે કરી જ લેવું જોઈએ. હજુ પણ થોડું રિસ્ક છે એટલે બહુ લાંબુ અહીંયાથી હોલ્ડ કરવાની સલાહ હજુ પણ નથી. તો આ છે 15 મિનિટના ચાર્ટ્સ. ગઈકાલે બહુ જ સરસ તેજી આપણે ખુલ્યા બાદ જોયેલી હતી, પણ આવું હવે આજે થવાના ચાન્સ થોડા લિમિટેડ છે એટલે બહુ લાંબી પોઝિશન્સ હોલ્ડ ન કરી રાખવાની સલાહ. સમય પર ફરી એકવાર પ્રોફિટ બુક કરી લેવો, કેમ કે વિક્સ હજુ પણ તમને કોઈક ને કોઈક સ્વિંગ્સ આપી શકે છે. હજુ પણ 19-18 પર છીએ આપણે, એટલે એ હજુ પણ એક વખત બે વખત પુશ બંને આવી શકે એવા ચાન્સ છે. 18 થી 19-20 પર પણ જઈ શકીએ જો કદાચ સરકાર બનાવતી વખતે કંઈક નવા જૂની થઈ ગઈ, કોઈક ખાસ ગઠબંધનના જે સાથી છે તેને મોટી પોઝિશન આપવી પડી, તો એ એક રીતે બતાવે છે કે બીજેપીને થોડું નબળું પડ્યું અને એ માર્કેટને ક્યારેય પસંદ ન આવે. એક સિંગલ પાર્ટી હોય તો માર્કેટને પસંદ આવે, પણ એવું થયું નથી. ગઠબંધનની સરકાર છે એટલા માટે ભારતીય માર્કેટ્સ હજુ પણ તમને સ્વિંગ્સ બતાવી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. એક્સપાયરીનો દિવસ છે નિફ્ટી માટે આજે, એટલે બંને તરફી સ્વિંગ્સ પોસિબલ છે. અહીંયા તમે નજર કરો ખાસ પોઝિશન્સ કઈ રીતે છે. ઓપન ઇન્ટરેસ્ટમાં 22,500 પર તમે જુઓ છો એકદમ લાઇટ વેઇટ. આપણે આવું જોતા નથી સામાન્ય રીતે. સામાન્ય રીતે એક્સપાયરીને દિવસે તમને જોવા મળે કે ઓલમોસ્ટ 1 કરોડ આસપાસ પોઝિશન પહોંચી ગયું હોય, તો 1 કરોડની આસપાસને પોઝિશન પહોંચી છે, પણ ક્યાં તમે જુઓ અહીંયા આગળ 23,000 પર. 23,000થી આપણે કેટલા દૂર છીએ? 22,700થી પણ નીચેનો તમારો, 22,600થી પણ નીચેનો ઇનફેક્ટ ક્લોઝ બને છે તમારો. આવી સ્થિતિમાં તમે 23,000 પર આટલી મોટી સ્ટ્રાઇક પર જુઓ છો, મતલબ બહુ સેફ થઈ અને અહીંયા વેચવાની કોશિશ કરવામાં આવી છે. એટલે 22,800ની આપણે જે વાત કરી તે તમારા માટે અહીંયા લેવલ બને છે 22,800 પર પ્રોફિટ બુકિંગ કરવા માટે. પણ 800 ને ઉપર ટકી ગયા તો એક વખત 23,000ને આવવાના ચાન્સ બહુ ઓછા છે તેવું અત્યારની સ્થિતિને જોતા લાગે છે, કેમ કે ઓલમોસ્ટ 1,30,00,000 તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે કોલ રાઇટર્સ. પુટ રાઇટર્સનો સપોર્ટ લગભગ ક્યાંય નથી, ખાલી 500, પણ ત્યાં પણ કોલવાળા તો ઊભા જ છે. એટલે આવી સ્થિતિમાં રિસ્ક છે. આજના દિવસે પ્રીમિયમ વગેરેની પણ સ્થિતિ ખાસ ધ્યાન પર રાખી તપાસીને જ કામ કરવું. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પર ફટાફટ લઈ આવ્યા સ્ક્રીન પર, જેમાંથી થોડું સમજાય કે એટલીસ્ટ ક્યાં શું થઈ રહ્યું છે. એટલીસ્ટ તમે જુઓ 22,500 પર અહીંયા કોલ રાઇટર્સે એક્ઝિટ ગઈકાલે લઈ લીધી હતી. 22,600 પર કોલ પુટ બંનેનું સિમિલર એડિશન છે. 700, 800 બધામાં ગઈકાલે જ એડિશન થયા છે, ઇવન 900માં પણ. અને સામે આ તરફ તમે જુઓ 22,400 છે, આ તરફ 300 છે, આ બધામાં તમને થોડું એડિશન જોવા મળેલું છે. તો આ છે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડા. હવે બેંક નિફ્ટીની વાત કરીએ. બેંક નિફ્ટીએ ગઈકાલે બહુ જ સરસ લીડ લીધી, બહુ જ સરસ રનઅપ બતાવ્યો. આવી સ્થિતિમાં તમારા ડેઇલી ચાર્ટ્સ અહીંયા બની જાય છે. જેમ મેં તમને નિફ્ટી માટે લેવલ આપ્યું હતું, બેંક નિફ્ટી માટે એ લેવલ જે અહીંયાથી નીકળે છે યલો લાઇનના હિસાબથી, તે તમારા માટે મે મહિનાની શરૂઆતમાં બન્યું હતું અને તે હતું 50,000. સો આ 50,000નું લેવલ તમારા માટે બહુ મહત્વનું બની જાય. અહીંયા 10, 20, 50 અને 100, 200 આ બધી જ મૂવિંગ એવરેજીસ ગઈકાલે આપણે ટેસ્ટ કરી હતી. જુઓ 200ને બહુ નજીકથી સપોર્ટ લઈને બેંક નિફ્ટી ઉપર આવ્યો હતો. તમારું ઓપન જ અહીંયા થયું હતું 100 દિવસની EMAથી. 50, આ 20 અને આ 10 આ બધી જ મૂવિંગ એવરેજીસને ઉપર ક્લોઝ આપ્યું છે. આજે જ્યારે નિફ્ટી 70-75 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત બતાવે છે, આવી સ્થિતિમાં બેંક નિફ્ટી પણ 150-200 પોઈન્ટની મજબૂતી બતાવશે. તો તમારું જે ગઈકાલનું ક્લોઝ હતું 49,000ને નજીક ફરી એકવાર ખુલીશું તેવું લાગે છે. એક્સપાયરીનું ઓવરહેંગ પૂરું થઈ ગયું છે અહીંયા. આવી સ્થિતિમાં 49,000થી 50,000 આ 1000 પોઈન્ટની રેન્જમાં તમને સ્વિંગ્સ આવતા જોવા મળશે, તે વાત પાક્કી છે. અને ઉપર 50,000 પર જેમ આપણે વાત કરી હતી, એક વખત પ્રોફિટ બુક કરી લો, થોડા લાઇટ વેઇટ થઈ જાઓ, પછી ઉપર ટકે તો પછી આગળ નવી સ્ટ્રેટેજી પર નજર કરીશું. પણ એક વખત આ જે તમારું લેવલ હતું કે છેલ્લે જ્યાંથી તમે જુઓ મે મહિનાની શરૂઆતમાં જબરદસ્ત રિજેક્શન આવ્યું હતું, છેક નીચે આપણે જે આવ્યા હતા તે 47,500 સુધી એનાથી પણ નીચે ગયા હતા. સો આવી સ્થિતિમાં 47,500થી પણ નીચે જ્યારે ગયા હતા આપણે એક વખત, તો તમારે અહીંયા 50,000 પર પ્રોફિટ બુક કરી લેવો જોઈએ જો તમારી લોંગ પોઝિશન ઓલરેડી હોય તો. ઉપરની તરફ વાત કરી લીધી. નીચેના લેવલ્સ પહેલાં તમે જોઈ લો. 48,700 પહેલું એક મહત્વનું લેવલ છે. એટલે આજના દિવસે 49,000 આસપાસ જ્યારે ખુલીશું તો આ 48,700નું તમારું મહત્વનું પહેલું લેવલ છે કે જેને તમે ખાસ ધ્યાન પર રાખો. અને ત્યારબાદ તમે જોશો નીચેની તરફ 48,570નું લેવલ થાય છે. આ છે તમારી 10 દિવસની EMA અને આ છે તમારી 20 દિવસની EMA. સો આવી સ્થિતિમાં તમારે ધ્યાન રાખવાના છે આ બે લેવલ્સ ખાસ નીચે સપોર્ટ તરીકે 48,700 અને 500, ઉપર 50,000 પર પ્રોફિટ બુક કરી લેવાની સલાહ. આવો 15 મિનિટના ચાર્ટ પર શું થયું હતું સમજાવી દઈએ. 15 મિનિટના ચાર્ટમાં પણ તમને જોવા મળશે ગઈકાલે જે વન વે સારી તેજી તમને જોવા મળી હતી, એક વન વે તેજી બાદ અત્યારે ફિલહાલ પરિસ્થિતિ જે છે તે રસપ્રદ બનતી જોવા મળી રહી છે. તો 15 મિનિટના ચાર્ટમાં પણ તમને મેજર એક્શન જોવા મળશે અને જે સપોર્ટ અને રેઝિસ્ટન્સની આપણે વાત કરી હતી તે પ્રમાણે તમારું ફોકસ જે છે તે અહીંયાથી ખાસ બનવું જોઈએ. ત્યારબાદ પછી આપણે ઓપન
ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બિકોઝ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી એક બહુ મેજર ટ્રેન્ડ તમારા માટે બનતો જોવા મળી રહ્યો છે. એક વખત એ ખાસ આપણે નજર રાખવાની જરૂર રહેશે ઓપન ઇન્ટરેસ્ટ અને 15 મિનિટના ચાર્ટના હિસાબથી જે પ્રકારે એક્શન બની રહ્યું છે તે બધાને આપણે ખાસ ધ્યાન પર રાખીશું અને બાકી લેવલ્સની દ્રષ્ટિએ પણ વાત કરી લઈશું. સો ઓપન ઇન્ટરેસ્ટ અને 15 મિનિટના ચાર્ટ જુઓ તમે સૌથી પહેલાં તમારા સ્ક્રીન પર આવી ચૂક્યા છે. અહીંયાથી ખાસ તમે દિવસની શરૂઆત કરી હતી, થોડો ઘટાડો આવ્યા બાદ સપોર્ટ સારા લીધા અને એક સારો બાઉન્સ બતાવ્યો. પછી અગેન જે સેલિંગ એફર્ટ આવ્યા હતા એ ફેલ ગયા. અહીંયા પણ સેલિંગ એફર્ટ ફેલ ગયો. વન વે તેજી તમને જે છે તે અહીંયાથી જોવા મળી અને છેલ્લે થોડું પ્રોફિટ બુકિંગ થઈ ગયું. તમારું ક્લોઝ જે છે તે 48,850નું બને છે. એટલે આપણે જે વાત કરી એક વખત 49,000ને ઉપર સસ્ટેઇન થવા પર 50,000 તરફ જવાની કોશિશ બેંક નિફ્ટી કરશે, પણ 50,000 પર પ્રોફિટ બુક કરવાની સલાહ જે તમારા માટે યલો લાઇન અહીંયાથી ખાસ બની રહી છે. એટલે હવે આટલી મોટી રેન્જ તમને આજે નહીં બને, જે મેં શરૂઆતમાં વાત કરી તેમ. અહીંયાથી ખાસ તમે જ્યારે ખુલો છો 49,000 આસપાસ, તો તમે અહીંયા લગભગ 500 અને આ 50,000 બંને જગ્યાએ પ્રોફિટ બુક એક વખત કરી જ લો તેવી જ સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. આવો ઓપન ઇન્ટરેસ્ટની પણ સાથે સાથે વાત કરી લઈશું. ઓપન ઇન્ટરેસ્ટમાં મેં આજે થોડું ઓપન ઇન્ટરેસ્ટની ચેઇનને બહુ જ વાઇડ રાખી છે. કારણ એ છે કે નવું સપ્તાહ શરૂ થયું અને આવી સ્થિતિમાં તમને બધી જ જગ્યાએ અલગ અલગ પોઝિશન્સ જે જોવા મળી રહી છે બધાનો ચિતાર મળી જાય એટલા માટે આપણે ખાસ વાત કરી છે. બેન્ચમાર્ક જો આપણે અહીંયાથી ખાસ 7.5 લાખ શેર્સનું લગાવીએ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી, તો એકમાત્ર પુટનો સપોર્ટ તમને અહીં 48,000 પર જોવા મળે છે. આજે સ્ક્રીન થોડી વધારે તમને સ્ટ્રેચડ લાગશે, પણ એનું કારણ છે કારણ કે નવી સપ્તાહની શરૂઆત કરી છે. તો 48,000નો સપોર્ટ અને 49,000 પર કોલ પુટ બંનેનું ફાઇટ છે. અહીં 7.5 લાખ શેર્સ અહીંયા છે, ઓલમોસ્ટ 7.5 લાખ શેર્સ તમને ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 48,000 પર અને 49,000 પર તમે જુઓ છો તે અહીંયા કોલ રાઇટર્સ છે. પુટ રાઇટર્સનો તમને સપોર્ટ જે છે તે ઓલમોસ્ટ 6 લાખ આસપાસનો જોવા મળે છે. તો 7.5 લાખ 6 લાખ ફાઇટ થશે આજે 49,000 પર. પછી ઉપર 49,500 પર કોલ રાઇટર્સ હાવી છે અને 50,000 પર હાવી છે. તો આવી સ્થિતિમાં એક વખત આ જે રેન્જ છે તમારા માટે 1000 પોઈન્ટની તે આજે બહુ મહત્વની બનશે. ઉપરની તરફ બીજે ક્યાં જગ્યા બને છે? 52,000 પર થોડી હેવી પોઝિશન્સ તમને જોવા મળી રહી છે અને આખા જેટલા પણ આ જે ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ્સ આપણે સમગ્ર ઓપ્શન ચેઇન, કેમ કે છેક નીચે જુઓ 42,000થી તમને સ્ટ્રાઇક્સ જોવા મળે છે. બહુ નીચે જવાની જરૂર નથી આપણે, પણ ઇનફેક્ટ તમે 47,000 પણ જુઓ, છેલ્લે જે આપણે 46,000 સુધી પણ ગયા હતા, તો આ બધી જ જગ્યાએ પુટ રાઇટિંગ તમને થતું જોવા મળી રહ્યું છે. આ તરફ તમને 52,000 પર મેજર જગ્યા ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બની છે કે જે છેલ્લા આપણા ટોપ બનતા જોવા મળેલા હતા. તો ત્યાંથી પછી તમને વધારે રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો 1000 પોઈન્ટની રેન્જ જે આપણે ખાસ વાત કરી તે ધ્યાનમાં રાખો તમે. બેંક નિફ્ટી માટે આપણે વાત કરી છે કે જે પ્રકારે અહીં ખાસ 22,800નું લેવલ છે પ્રોફિટ બુકિંગ માટે અને બેંક નિફ્ટી માટે 50,000નું લેવલ છે. એક વખત તમારા લોંગ્સને તમારે ફરી એકવાર સ્ક્વેર ઓફ કરી લેવા જોઈએ. પણ નવી સરકારમાંથી શું કંઈ ખાસ સરપ્રાઇઝ મળે છે નથી મળતી. શનિવારે અને પછી સોમવારે રિએક્ટ કરીશું. આવતીકાલે આરબીઆઈ ઇવેન્ટ છે, એને કારણે પણ બેંક નિફ્ટી વોલેટાઇલ રહી શકે છે. આ બધા ફેક્ટર્સ ધ્યાન રાખો. એક્સપાયરીનો દિવસ છે તો આપણે એક વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સમજીશું કે આજે કયા પ્રકારની જે છે તે ફોકસ રાખવા અને કઈ રીતે ભારતીય માર્કેટ્સમાં નેવિગેટ કરવું ચર્ચા કરીશું બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ મજબૂતીના સંકેત તો બતાવી જ રહ્યા છે. ચર્ચા કરી આપણી સાથે હવે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ચર્ચાની શરૂઆત આપણે ત્યાંથી જ કરીએ કે જે પ્રકારે ભારતીય માર્કેટ્સનું સેન્ટિમેન્ટ બન્યું છે અને હવે થોડી ક્લેરિટી મળી કે સરકાર કઈ રીતે બનાવવાની, કઈ રીતે શપથ ગ્રહણ થશે. શનિવારની તારીખ આવી ચૂકી છે. તો જે પ્રકારે 2 દિવસની વોલ્ટિલિટીમાંથી બહાર આવી ચૂક્યા છે ભારતીય માર્કેટ્સ, હવે શું આ ઇવેન્ટ રિસ્ક પૂરું થઈ ગયા પછી શું ફોકસ તમે ધરાવી રહ્યા છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી શુક્રવારથી જ્યારે આપણે ક્લોઝ થયા અને આજના દિવસમાં ત્યાં છીએ, પરંતુ માર્કેટમાં વોલ્ટાલિટી ઘણી રહી. પર્ટિક્યુલર ઘણા ટાઈમથી આપણે ચર્ચા પણ કરી હતી કે ઇલેક્શનના ટાઈમે જે ટ્રેડર્સ છે એ લોકો થોડા અવોઇડ કરે. હાલાકી ઇન્વેસ્ટરને એટલો મોટો ફરક નથી પડ્યો. સ્ટોક સ્પેસિફિક યસ, જે લોકો પીએસયુઝ ને અદાણી સોલ્ડ કરી રહ્યા હતા એને થોડુંક ફરક પડ્યો છે. અને ડેફિનેટલી કારણ કે સેન્ટિમેન્ટ ઘણા ગવર્મેન્ટ સાથે પીએસયુ કંપનીના જોડાયેલા હતા અને ત્યારે આ રિઝલ્ટ અને વર્ડિક આવ્યું, હજી પણ એવું લાગી રહ્યું છે કે ડેફિનેટલી અનસર્ટનિટી પૂરી થાય છે. હાલાકી મિનિસ્ટ્રીને લઈ અને સ્પેશિયલ સ્ટેટસને લઈ અને અલોકેશન ઓફ પોર્ટફોલિયોઝને લઈને કાફી હજી પણ માર્કેટમાં અનસર્ટનિટીઝ છે. તો અને રિકવરી પણ શાર્પ આવી ચૂકી છે. 22,700 સુધીની રિકવરી ઓલમોસ્ટ જો આજના ઓપનિંગની વાત કરીએ તો ત્યાં સુધી આવવાની શક્યતા છે. તો 22,700નું ક્લોઝિંગ હતું ફ્રાઈડે. બટ ઇલેક્શનનું વર્ડિક નેગેટિવ આવ્યું. એનું કોઈ ડિસ્કાઉન્ટ એટલે ના થયું કે જે અંડર પરફોર્મિંગ સેક્ટર હતા આઈટી અને સાથે એફએમસીજી
ત્યાં સારી એક રિકવરી જોવા મળી. આ ઉપરાંત HDFC બેંક અને ઇન્ડસઇન્ડ બેંક જેવી કાફી પ્રાઇવેટ બેંકો, કોટક બેંક છે જે ઘણા ટાઈમથી અંડર પરફોર્મ કરી રહી હતી FIs ના શેરિંગના હિસાબે, ત્યાં એક રિકવરી હતી ને એને ઇન્ડેક્સને સપોર્ટ આપ્યો છે. સેન્ટિમેન્ટ ડેફિનેટલી થોડા ખોરવાયા છે અને જ્યારે મીન્સ કે અલોકેશન ઓફ પોર્ટફોલિયોઝ થશે, મિનિસ્ટ્રીઝ થશે, નવા જે મેજર ફાઇનાન્સ, ડિફેન્સ, ઇન્ફ્રા અને આમાં કોણ મિનિસ્ટર આવે છે એના ઉપર માર્કેટનું તમામ ફોકસ રહેશે. ગવર્મેન્ટ કેટલું સ્પેશિયલ સ્ટેટસ અલોકેટ કરે છે, તો આઈ થિંક આ ઇફેન બર્સ હજી પણ છે, થોડું ડિફેન્સિવ સાઇડ જવું જોઈએ. ડિફેન્સિવમાં FMCG, મોન્સૂન થોડું સારું છે, ઓનસેટ છે અને આઈ થિંક એના રિલેટેડ FMCG સ્ટોક્સ છે થોડું આઉટ પરફોર્મ કરી શકે. હાઉસિંગ ક્ષેત્રે મોટા રિફોર્મ્સની માર્કેટને આશા છે, તો આઈ થિંક કે ત્યાં વધારે ફોકસ કરો. પ્રાઇવેટ બેંક્સ કન્ટિન્યુ ટુ આઉટ પરફોર્મ, જે અત્યારે મીન્સ કે એક માર્કેટ સેફટી ફાઇન કરી રહ્યું છે એ પ્રાઇવેટ બેંકમાં છે. આ ઉપરાંત જોઈએ તો હવે કારણ કે ઇલેક્શન કમ્પ્લીટ થયું છે તો હવે કેપિટલ ગુડ્સ ઉપર વધારે ફોકસ કરો, લાઈક લાર્સન છે, બેલ છે, કારણ કે હવે ગવર્મેન્ટના જે ઇન્ફ્રા ઓર્ડર્સ છે એ ફરીથી રિઝ્યુમ થતા જોવા મળશે. તો મારા હિસાબે આ એક થીમ છે, આ થીમને પકડીને ચાલશો તો આઈ થિંક કે માર્કેટમાં જો વોલ્ટાલિટી આવશે એની તમારા પોર્ટફોલિયો પર ઓછી અસર પડશે. ગવર્મેન્ટ PSUsમાં હજી પણ થોડું અવોઇડ કરો. આઈ થિંક કે ગવર્મેન્ટ PSUsના હજી પણ જે વેલ્યુએશન્સ છે જે શોર્ટ ટર્મમાં ખોદ્યા છે એ ઘણા સ્ટ્રોંગ હતા. જો નિફ્ટીના એવરેજ P 23-24 વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે તો મિડ એન્ડ સ્મોલ કેપનો જે એવરેજ P છે એ હજી પણ 30 ઉપર છે, તો આઈ થિંક થોડા ત્યાં રિસ્ક છે. જ્યાં પ્રોફિટેબલ પોઝિશન છે ને આ રિકવરીમાં એક્ઝિટ મળે છે ત્યાં થોડો નફો બાંધી લેવો જોઈએ, કારણ કે 23,000નું લેવલ જે તમે પ્રી ઇલેક્શન જો અને અત્યારે પોસ્ટ ઇલેક્શન ફંડામેન્ટલમાં ઘણા ચેન્જીસ થયા છે અને લેવલ એ જ છે, તો મારા હિસાબે નવું બાઇંગ કરીને થોડું સિલેક્ટિવ રહેવું જોઈએ. ક્લિયરલી અત્યારે ફિલહાલ નવું બાઇંગ અને જે છે ખાસ પરિસ્થિતિ ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કયા સ્ટોક્સ આપણા રડાર પર રહેશે? ગુડ મોર્નિંગ. યસ સર, આપણે જોયું કે 2 દિવસથી PSU શેરમાં આપણને સૌથી મોટી આપણને વોલેટિલિટી જોવા મળી છે. તો આજની શરૂઆત હું PSU શેરથી જ કરવા માંગીશ કે જેમાં સૌપ્રથમ હું બેલની વાત કરવા માંગીશ. ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કે કંપનીને ₹7,000 કરોડના કુલ 2 ઓર્ડર મળ્યા છે કે જેમાં એક ઓર્ડર મિર્ઝાપુર થર્મલ એનર્જી તરફથી મળ્યો છે અને બીજો ઓર્ડર અદાણી પાવર તરફથી મળ્યો છે. મિર્ઝાપુર થર્મલ એનર્જી તરફથી ₹3500 કરોડનો ઓર્ડર મળ્યો છે કે જેમાં જેમનો જે પ્રોજેક્ટ છે ફેઝ 1 માટેનો સ્પેસિફિક ઓર્ડર મળ્યો છે. એટલે કે કંપની યુપીના મિર્ઝાપુર 800 મેગાવોલ્ટના કુલ 2 થર્મલ પાવર પ્રોજેક્ટ અહીંયાથી લગાવશે. જે બાદ અદાણી પાવર તરફથી પણ ₹3500 કરોડથી વધુનો ઓર્ડર મળ્યો છે કે જેમાં છત્તીસગઢના રાયપુરમાં 800 મેગાવોલ્ટના 2 ઓર્ડર મળ્યા છે. અહીંયા પણ થર્મલ પાવર પ્રોજેક્ટ કંપની અહીંયાથી લગાવતી જોવા મળશે. એટલે બેલ આજના દિવસ આપણે એક્શન પર રાખીશું. જે બાદ આપણે બીજી વાત કરું તો ટોરેન્ટ ફાર્મા આપણે ધ્યાન પર રાખીશું કે ટોરેન્ટ ફાર્મામાં સમાચાર એવા આવ્યા છે કે ટકેટા ફાર્મા સાથે તેઓ નોન એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યા છે. એટલે કે ટકેટા ફાર્માની જે દવા છે સ્પેસિફિક કે જેનું નામ છે નોવેલ ગેસ્ટ્રોટેસ્ટિનલ દવા કરી છે કે જે તેઓ ભારતમાં વેચાણ કરશે. એટલે આ એક સ્પેસિફિક તેમનું પ્રોડક્શન અને વેચાણ બંને માટેના તેઓ અહીંયા કરાર કર્યા છે. જેથી કરીને આપણે ટોરેન્ટ ફાર્મા આજના દિવસે રડાર પર રાખીશું. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ કે જે રીતની આપણે જોયું કે આ ફેરી આપણને સમરમાં ગરમી મળી છે તો એ પ્રમાણે આપણને કંપનીના વોલ્યુમમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે કે તેમાં સ્પેસિફિક જો વાત કરીએ વોલ્યુમમાં તો 28.9% ગ્રોથ એમના વોલ્યુમમાં થયો છે. જ્યારે એમની અત્યાર સુધીની જે સૌથી વધુ વોલ્યુમ છે એટલે કે જે મંથલી જે ડેટા આવે છે કે અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ વોલ્યુમ ગ્રોથ કંપનીએ બતાવ્યો છે અને તેમનું સ્પેસિફિક ગ્રીન માર્કેટ વોલ્યુમમાં 74%ની આજુબાજુ એટલે કે 622.2 મિલિયન યુનિટ તેમનો જોવા મળે છે. જ્યારે ઇલેક્ટ્રિક વોલ્યુમની વાત કરીએ તો 21% વધીને 9,568 મિલિયન યુનિટ તેમના ઇલેક્ટ્રિક વોલ્યુમમાં જોવા મળે છે. એટલે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ આપણે રડા પર રાખીશું. સાથે સાથે આપણે RVNL અને KPI ગ્રીન આ બંનેમાં પણ આપણને ઓર્ડરના સમાચાર મળ્યા છે કે RVNLને ઈસ્ટર્ન રેલવે તરફથી ₹390.97 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને KPI ગ્રીનની વાત કરીએ તો સબસિડિયરી કંપની છે એમની કે જેમાં 26.15 મેગાવોલ્ટનો સોલર પાવર પ્રોજેક્ટ બનાવવા માટેનો તેમને એક ઓર્ડર મળ્યો છે. અને સ્પેસિફિક કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર સેગમેન્ટ માટેનો આ એક ઓર્ડર છે. એટલે KPI ગ્રીન અને RVNL આ બંનેને આપણે ધ્યાન પર રાખીશું. જે બાદ આપણે નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ તો કોન્કોર્ડ બાયોટેક આપણે રહેશે કે કોન્કોર્ડ બાયોટેકમાં સમાચાર એવા છે કે
કે IHPRA એટલે કે આયર્લેન્ડ હેલ્થ પ્રોડક્ટ રેગ્યુલેટરી ઓથોરિટી તરફથી તેમને એક સર્ટિફિકેટ મળ્યું છે. આ સ્પેસિફિક ગુજરાતના વાલ્થેરા યુનિટ માટે તેમને સર્ટિફિકેટ મળ્યું છે, એટલે કે અહીંયાથી તેમને ગો હેડનું એક સર્ટિફિકેટ મળ્યું છે, એટલે કે અહીંયા એક સારી બાબત છે કોન્કોર્ડ બાયોટેક માટે. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ તો આપણે યુનો મિન્ડા આપણે ધ્યાન પર રહેશે કે યુનો મિન્ડામાં કે સુઝો ઇનોવાન્સ ઓટોમેટિવ સાથે તેઓએ કરાર કર્યા છે, અને આ સ્પેસિફિક ભારતમાં તેમનું જે 4 વ્હીલરનું ઇલેક્ટ્રોનિક જે વ્હીકલનું પોર્ટફોલિયો છે એને મજબૂત કરવા માટેનો એક અહીંયા તેઓ કરાર કર્યા છે કે આ સ્પેસિફિક જે હાઈ વોલ્ટેજ કેટેગરી પ્રોડક્ટ્સ હોય જેવી કે પેસેન્જર વ્હીકલ્સ હોય કે પછી લઈ લો કોમર્શિયલ વ્હીકલ્સ, એના માટે તેઓએ કંઈ પ્રોડક્શન અને વેચાણ બંને કરતાં અહીંયા જોવા મળે છે. એટલે યુનો મિન્ડાની આ વાત થઈ. અને જે બાદ આપણે સેન્ચુરી ટેક્સટાઇલ છે એ પણ નજર પર રહેશે કે એમાં બિરલા એસ્ટેટની સબસિડિયરી કંપની છે કે બારમેલ્ટ ઇન્ડિયા સાથે તેઓ એક જોઈન્ટ વેન્ચર કર્યા છે, અને આ કરાર દ્વારા તેઓ ગુરુગ્રામમાં પ્રોજેક્ટ ડેવલપ કરશે, અને આ પ્રોજેક્ટથી કંપનીને ₹5,000 કરોડની આવક થશે એવું એમનું એક માનવું છે. તો આ દરેક આપણે જે વાત કરી સ્ટોક સ્પેસિફિક દરેક પર આપણે રડાર પર રાખીશું. ઓવર ટુ યસ. આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો આપણે સ્ટોક સ્પેસિફિક આ બધાને ધ્યાન પર રાખવાના રહેશે. સૌથી પહેલાં આપણે સૌ કોઈ ફોકસમાં રાખી રહ્યા છીએ તે છે BHEL. રવિ, 7,000 કરોડ રૂપિયાથી પણ વધુના 2 ઓર્ડર મળ્યા છે. સ્ટોરી ઓફ ધ ડે કહેવામાં આવે આને, કારણ કે મિર્ઝાપુર થર્મલ એનર્જીથી 3500 કરોડનો ઓર્ડર છે. પ્રોજેક્ટ જે છે તેનું માત્ર ફેઝ 1નો ઓર્ડર છે આ તો હજુ, અને યુપીના મિર્ઝાપુરમાં 2 800 મેગાવોટના TPP લગાવવાના છે. આ સિવાય અદાણી પાવર તરફથી પણ 3500 કરોડ રૂપિયાનો છત્તીસગઢના રાયપુર માટેનો ઓર્ડર છે. અગેઇન આ પણ પાવર પ્રોજેક્ટ છે. સો BHEL માટે આ 2 બહુ મહત્વપૂર્ણ ડિટેલ્સ સામે આવી છે. આજે કંઈક એક્શન રહેશે, અને આમ પણ હવે જ્યારે ઇલેક્શન ઓવરહેંગ પૂરું થઈ ગયું છે, સરકારી સ્ટોક્સ પર ફરી એકવાર કઈ રીતે આપણે ધ્યાન રાખવું, કેમ કે ગઠબંધનની સરકાર છે, કયા પ્રકારે અપ્રોચ રાખવો તેની પણ વાત કરો, અને BHELની પણ સાથે વાત કરીએ. રવિ, ઝડપથી જ્યાં કેપેક્સ નો સવાલ છે ત્યાં ગવર્મેન્ટનું ફોકસ ડેફિનેટલી રહેશે. હવે ગવર્મેન્ટના જે સ્ટેપ્સ છે એ થોડા પોપ્યુલર હશે અને પોપ્યુલિસ્ટ હશે. આઈ થિંક કે ત્યાં વધારે ફોકસ કરવું જોઈએ. એમનું જે બેઝિકલી ફોકસ છે હવે હજી પણ મીન્સ કે ગવર્મેન્ટ એટલી પ્રયાસ કરી છતાં પણ ગવર્મેન્ટનો જે ટોટલ મીન્સ કે વોટ શેર જો કે ગવર્મેન્ટની એક્સપેક્ટેશન છે રનિંગ આવવાની છે એ એક્સપેક્ટેશન્સથી નીચે રહ્યું, એટલે ગવર્મેન્ટ થોડું આ સાઈડ એગ્રેસિવ થશે. અને આપણે આગળ પણ ચર્ચા જે કરી હતી, ઇલેક્શન બાદ આજે ઇન્ફ્રા કંપની અને કેપિટલ ગુડ્સ છે એના ઓર્ડર ઇનફ્લો હંમેશા ગવર્મેન્ટ PSUs તરફથી આવવાના સ્ટાર્ટ થતા હોય છે. એક PSU એક પ્રાઇવેટ 3500 કરોડના ઓર્ડર મળ્યા છે. આઈ થિંક પહેલ આમ જોઈએ તો આમ ગવર્મેન્ટ PSU છે, પરંતુ છતાં જે એના ઓર્ડર છે એનું એક મિક્સ ઓફ કોમ્બિનેશન છે, જેમાં પ્રાઇવેટ કંપનીઓના ઓર્ડર ફ્લો પણ આટલા જ સ્ટ્રોંગ છે જેટલા ગવર્મેન્ટ સાઇડથી ઓર્ડર આવે છે. મારા હિસાબે ઘણા બધા સેક્ટરમાં કંપની છે જેની USP છે, અને મીન્સ કે પર્ટિક્યુલર બોઇલર છે, સાથે મીન્સ કે ઇન્ફ્રા માટે સાથે સાથે ઘણી ઇન્ડસ્ટ્રીયલ કેપેસિટી માટે કંપની છે એ પોતે પોતાના એક્સક્લુઝિવ પ્રોજેક્ટ ધરાવે છે. સાથે કંપની છે એના જે બિઝનેસ મોડલ એ પ્રકારનું છે કે એ બધા જ સેક્ટરની જે પણ રિક્વાયરમેન્ટ છે ઇન ટર્મ્સ ઓફ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રા એ કંપની પૂરી કરવા માટે કેપેબલ છે, અને એક મોડ્યુલ જેવી કંપની છે કે એ બધામાં ઢળી જાય છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે ડેફિનેટલી કાલે પણ કોઈ મોટો ઉછાળો આવ્યો નહોતો, ખાલી 2-3% ઉછાળા સાથે આ કંપની ક્લોઝ થઈ હતી. ખરીદી કરવી જોઈએ. જો બહુ મોટું ગેપ અપ થાય તો થોડું ઘટાડાની રાહ જોવી જોઈએ, કારણ કે PSU થોડું વોલ્ટાઇલ છે. આઈ થિંક 258 ની નીચે જો ક્લોઝ થાય છે, કાલે 253 ક્લોઝ હતો તો ખરીદી કરી લેવી જોઈએ. કાલનો ક્લોઝ છે 253 સ્ટોપ લોસ, ઓપન બાજુ 270 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓવરઓલ PSU બાસ્કેટમાં વોલ્ટાલિટી રહેશે, જેમાં ડિફેન્સ PSUs છે, ઓઇલ PSUs છે, ત્યાં થોડું અવોઇડ કરવું જોઈએ. આઈ થિંક કે ત્યાં થોડું ક્રૂડના પ્રાઇસ નીચે આવે છે, સાથે સાથે જોઈએ તો થોડું ડિફેન્સ સાઇડ ઓવર વેલ્યુએશન ઓફ ક્વેશ્ચન્સ અને પ્રોબ્લેમ હતો એ થોડું ઘટું છે. પરંતુ મારા હિસાબે આવું જ્યારે નેગેટિવ ટાઈમ હોય છે એ જ ખરીદીની ઓપોર્ચ્યુનિટી હોય છે, સારી તક હોય છે. જે લોકો ઇન્વેસ્ટર છે એ લોકો આ તકને છોડે નહીં. ઘણું ઓવર વેલ્યુએશનનું હિટ હતી, અને 2 દિવસનું જે કરેક્શન છે એના હિસાબે થોડાક કંપની નિયર અબાઉટ ટુ ફેર વેલ્યુ આવી છે, જેમાં જો અહીંથી 5-6% કરેક્શન મળે છે તો આઈ થિંક તમે HL અને BL આ કંપનીને છોડવી ના જોઈએ. આઈ થિંક કે ઘણું કરેક્શન આવી ચૂક્યું છે, અને આગળ જતા ગવર્મેન્ટ જે પણ બને, જો ડિફેન્સ નું ખાતું રનિંગ ગવર્મેન્ટ પાસે મીન્સ BJP પાસે રહેશે તો આઈ થિંક ત્યાં રિફોર્મ્સ ઘણા રહેશે, ઓર્ડર ફ્લો ત્યાં પણ ઇન્ટેક્ટ છે. તો મારા હિસાબે આ 2 કંપનીઓ પર ફોકસ કરવું જોઈએ.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આ છે BHEL તમારા માટે થઈને. પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે, બહુ વધારે 1.5-2% આસપાસની મજબૂતીના સંકેતો શરૂઆતમાં આવ્યા હતા. સ્વાભાવિક એક વખત ભારતીય માર્કેટ્સને સેટલ થવા દઈએ ત્યારબાદ, કેમ કે મેક્ઝિમમ 100 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત છે, પણ જો આટલી મજબૂતી સાથે ખુલી ગયા તો સ્વાભાવિક છે કે જે સરકાર બનાવવાના જે ડેવલપમેન્ટ્સ ગઈકાલે આવ્યા અને જે ઇન્ડી ગઠબંધન વિપક્ષમાં બેસશે તે કન્ફર્મેશન આવ્યા તેનું રિએક્શન હશે શરૂઆતમાં. જો આવા પ્રકારે મૂવ આવે છે તો પણ સ્વાભાવિક હજુ સેટલ થઈ જવા દઈએ ત્યારબાદ વધારે ફોકસ કરીશું. નેક્સ્ટ આવો ટોરન્ટ ફાર્મા, તમારા સ્ક્રીન પર જુઓ ગ્રાફિક્સ આવી ચૂક્યા છે. તકેડા ફાર્મા સાથે નોન એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ માટે કરાર કર્યા છે તેમણે, જે જેપનીઝ કંપની છે. ભારતમાં આ જે તકેદા ફાર્મા છે તેમની દવાને કમર્શિયલાઇઝ કરવામાં આવશે અને જે નોવેલ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ આ દવા છે કે જે ભારતીયો માટે આમ પણ ખાસ આજકાલ જે છે તે પેટની બહુ જ ફરિયાદો આવતી હોય છે, તો આના માટેની એક આ દવા છે જે આંતરડા અને પેટ માટે, બાઉલ મૂવમેન્ટ્સ માટે, બધા માટે ખાસ જવાબદાર રહેશે આ દવા. તો આનું ખાસ લોન્ચ કરવામાં આવનાર છે. ટોરન્ટ ફાર્મા ઓલરેડી બઝિંગ હતો ઇલેક્શનની વોલ્ટિલિટી પછી. રવિ, કઈ રીતે જુઓ છો ટોરન્ટ ફાર્માને? જરૂરથી આખું સેક્ટર બઝિંગ રહ્યું. જેમ તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું, ઇલેક્શન બાદ થોડું માર્કેટ સેફ હેવન સાઇડ જઈ રહ્યું હતું, સેફ્ટી સાઇડ જઈ રહ્યું હતું. અને જે આઈટી ફાર્મા કંપનીઓની મેજર રેવન્યુ છે એ એક્સપોર્ટથી પણ આવે છે, તો એના હિસાબે માર્કેટે આ સેક્ટર પર પોતાનું મત અને પોતાનું જે આઉટલુક છે ત્યાં શિફ્ટ કર્યું. મારા હિસાબે સ્ટ્રોંગ કંપની છે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં. આઈ થિંક જે નજીકના કરાર થયા છે એમાં ગુજરાત બેઝ ફાર્મા કંપનીઓનું ઘણું મોટું યોગદાન છે, તો આઈ થિંક કે ત્યાં વધારે ફોકસ રહેશે. ઓવરઓલ આ નોન એક્સક્લુઝિવ કરાર છે, એટલે કે આ તકેડા છે એ હજી પણ બીજી ફાર્મા કંપનીઓ સાથે કરાર કરી શકે. હાલાકી ફર્સ્ટ મૂવરનો એક મોટો એડવાન્ટેજ ઓલવેઝ મળતો હોય છે, તો આઈ થિંક આ એડવાન્ટેજ માટે મારા હિસાબે ખરીદી કરવી જોઈએ. આમ પણ સેફ હેવન સેક્ટર પણ છે, તો આઈ થિંક આ બંનેનું એક સાથેનું આજનું કોમ્બિનેશન છે. લેવલ સ્પેસિફિક 2760 આસપાસ ખરીદી કરો, સ્ટોપ લોસ 2724 નો રાખો અને 2900 સુધીનો ટાર્ગેટ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. આપણી સાથે હવે ફિનવર્સિફાઈના ધ્વની પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. ધ્વની, આપનું પણ સ્વાગત. ગુડ મોર્નિંગ. સેટઅપની ચર્ચા કરી લઈએ. પહેલાં તો ગઈકાલે એક સારી અપમૂવ વોલ્ટિલિટી ઇન્ડેક્સના કૂલ ઓફની સાથે સાથે ઇન્ડેક્સમાં જોવા મળી છે, પણ જે ક્રેક્સ જોવા મળ્યા હતા જે ખાસ કાઉન્ટિંગના દિવસના, તે ક્રેક્સ તમે માનો છો કે ટેકનિકલી ફિલ થઈ ચૂક્યા છે? કેમ કે ગઈકાલે 10, 20, 50, 100, 200 બધા જ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ઉપર નિફ્ટી અને બેંક નિફ્ટી બંને આવી ચૂક્યા છે અને ક્લોઝ આપવામાં પણ સફળતા મળેલી છે. તો એક વખત ડિસ્કસ કરી લઈએ કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સના આજના સેટઅપને. ગુડ મોર્નિંગ યશ. ડેફિનેટલી આપણને જે ફોલ જોવા મળ્યો એ તો એક બ્લેક સ્વોન ઇવેન્ટ તરીકે અહીંયા આગળ ટેકનિકલ ટર્મ્સમાં કન્સિડર કરાય કે અનએક્સપેક્ટેડ હતો, પણ આમાં એક એ પણ વસ્તુ છે કે આવા ઇવેન્ટ જ્યારે પણ આવે એના પછી રેશનલી આપણે એને પચાવી જતા હોઈએ છીએ અને પછી ફરીથી પાછું જ્યારે રિવાઇવલ આવે ત્યારે માર્કેટની અંદર બાઉન્સ જોવા મળે છે. એ ફોલની આપણે અહીંયા આગળ ડિસ્કશન સૌથી પહેલા કરીએ તો જ્યારે પણ કાઉન્ટિંગ વખતે આજે ફોલ આવ્યો એમાં નિફ્ટી, બેંક નિફ્ટી બધાએ એની ઇમ્પોર્ટન્ટ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજીસ બ્રેક કરી, પણ 200 પીરિયડની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી જે બહુ જ મહત્વની કહેવાય, ત્યાં આગળ છે ને બધાએ એક હર્ટ લીધું અને ત્યાં આગળથી ફરીથી આપણને એક રિબાઉન્ડ જોવા મળ્યું હતું નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેની અંદર. કાલના સેશન ડેફિનેટલી અહીંયા આગળ વધારે ઇન્ટરેસ્ટિંગ રહ્યું, કારણ કે એ જે ફોલ આવ્યું એના પછીની જે રિકવરી આપણને જોવા મળી એ પણ ફિનોમિનલ હતું. એટલે વોલેટિલિટી જે હતી એ બંને સાઈડની ઘણી સારી એવી અહીંયા આગળ બનેલી હતી નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં. ખાસ કરીને હવે આજના દિવસમાં જે ધ્યાનમાં રાખવાનું રહેશે તો અહીંયા આગળ આપણને ગિફ્ટ નિફ્ટી જોવા મળી રહી છે કે 22,750 ની ઉપર ટકી રહી છે અત્યારે, અને આજનું ઓપનિંગ પણ અહીંયા આગળ જોઈએ તો ઓવરઓલ પોઝિટિવ મોમેન્ટમ બતાવી રાખશે. નિફ્ટીના લેવલ્સમાં તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે તો હવે સ્પોટ લેવલમાં નિફ્ટી માટે જે સપોર્ટ લેવલ હાલ ફિલહાલમાં બન્યો છે તો એ 22,050 નો છે. 22,050 નું લેવલ આપણે અહીંયા આગળ બ્રેક નથી કરતા તો આ મોમેન્ટમ જે છે એ ફર્ધર હાયર સાઈડમાં બનેલું રહેશે. એટલે ખાસ કરીને નીચે જે સપોર્ટ છે એ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે કે 22,050 પાસે એ બન્યું છે, એટલે એ એક રાહત આપણને અહીંયા આગળ જોવા મળી રહી છે. બેંક નિફ્ટીની અહીંયા આગળ વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ ડેફિનેટલી આપણને કાલના સેશનમાં જે જોવા મળ્યું એના હિસાબથી જે સપોર્ટ લેવલ ખાસ કરીને હવે ધ્યાનમાં રાખવાનું રહેશે તો 47,780 નું લેવલ અહીંયા આગળ બની રહ્યું છે, જે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે. આ લેવલ જો બ્રેક કરીએ નીચેની તરફમાં 47,780 થી લઈને 47,600 એક 100 પોઈન્ટની રેન્જની અંદર અહીંયા આગળ સપોર્ટ લેવલ બની રહ્યું છે,
એ બ્રેક કરીએ તો અહીંયા આગળ થોડુંક એક ચિંતા વાળું માહોલ બનશે. બટ જ્યાં સુધી આ લેવલ બેંક નિફ્ટીની અંદર પણ જળવાયેલું છે તો ત્યાં સુધી પણ આપણને અહીંયા આગળ ઓવરઓલ બાઇંગ એક્શન જોવા મળશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બાઇંગ એક્શન માટેની વાત નજર રાખીએ. પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે તો સ્વાભાવિક આપણે હવે પસંદગીઓ પર નજર કરી લઈએ. રવિ, પહેલા આપના પાસે આજના આપના રેકમેન્ડેશન્સ પર ફોકસ કરીએ. જરૂરથી જે રીતે માર્કેટ છે થોડું હવે આપણે વાત કરી સિલેક્ટિવ રહેવું જરૂરી છે અને સિલેક્શન માટે આઈ થિંક એ એડવાઇસ થોડી ઇમ્પોર્ટન્ટ પણ છે, કારણ કે હવે જે માર્કેટનું સ્ટ્રક્ચર છે એ ગ્લોબલી પાછું સાઉન્ડ થઈ ચૂક્યું છે. ગ્લોબલી જો તો કાલે એનવીડિયાની 5% તેજીના હિસાબે ફરીથી ત્યાંના ઇન્ડાઇસીસ છે રેકોર્ડ હાઈ પર ક્લોઝ થયા છે. તો ગ્લોબલ જે સેન્ટિમેન્ટ છે એ ભારતીય માર્કેટને એક કુઝન દેતું રહેશે, એક સપોર્ટિવ દેતું રહેશે અને 2-3 દિવસથી જે કોમોડિટી પ્રાઇસીસ છે ત્યાં પણ એક સારો અને શાર્પ ઉછાળો છે. તો કોમોડિટી પ્રાઇસીસ પણ હવે થોડા ફેવરમાં છે. તો આ સેક્ટર્સને લઈને થોડું ત્યાં ફોકસમાં રહેવું જોઈએ. આઈ થિંક કે પહેલી આજની જે રિકમેન્ડેશન છે એ રિકમેન્ડેશનમાં થોડું જે ફોકસ છે એ ફોકસ હવે તમારે સિલેક્ટિવ રહેવાનું જે મેં વાત કરી એમાં તમે વેદાંત પર ફોકસ કરો. જે રીતે વેદાંતમાં કરેક્શન આવ્યું છે અને ફરીથી મેટલના પ્રાઇસીસમાં ઉછાળો છે તો મારા હિસાબે ત્યાં તમને એક કુઝન જોવા મળશે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો વેદાંતમાં ખરીદી કરવી જોઈએ. આઈ થિંક 436 આસપાસ સ્ટોપ લોસ રાખી શકાય 425 નો અને ઉપરની બાજુ 460 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. આ ઉપરાંત જે સેકન્ડ ફોકસમાં રાખો આઈ થિંક એમાં હેરિટેજ ફૂડ છે, જે થોડું જે અત્યારે કિંગ મેકર છે એ એમાં 2 કરોડ શેરનું હોલ્ડિંગ ધરાવે છે અને કાલે અપર સર્કિટ સાથે ક્લોઝ થયો હતો. જો આજની વોલેટિલિટીમાં 560 આસપાસ પણ કાલે 546 નું ક્લોઝ થયું હતું. જો 560 થી પણ આસપાસ મળી જાય છે તો પણ ખરીદી કરો. 546 નો સ્ટોપ લોસ, 632 સુધીનો ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે. તો 2 પ્રિફર્ડ પિક રહેશે, વેદાંત અને સાથે સાથે હેરિટેજ ફૂડ. વેદાંતા અને હેરિટેજ ફૂડ્સ બંને પર ખરીદવાનો વ્યૂ અહીંયાથી ખાસ બંનેના લેવલ્સ તમારા સ્ક્રીન પર આપણે ધ્વનિ પાસેથી પણ પિક્સ જાણી લઈએ. ધ્વનિ, માર્કેટ સેટલ થવાની જ્યારે કોશિશ કરી રહ્યા છે, આજે કયા કયા સ્ટોક્સ તમારા વોચ લિસ્ટમાં રહેશે? ડેફિનેટલી યશ, વોચ લિસ્ટમાં તો ઘણા બધા સ્ટોક્સ છે અહીંયા આગળ, કારણ કે ઘણા સારા એવા સ્ટોક્સમાં આપણે 200 પીરિયડની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ટેસ્ટ કર્યું છે અને ત્યાં આગળથી આપણને કાલના સેશનમાં જે બાઉન્સ જોવા મળ્યો છે એના ગેન્સ પણ સારા એવા છે. બટ અત્યારે હાલ ફિલહાલમાં હજી પણ સ્ટેબિલિટીને ધ્યાનમાં રાખીને હું ડિફેન્સિવ સેક્ટર તરફ જ મારું અહીંયા આગળ રાખીશ વ્યૂ. સૌથી પહેલા મારી જે પિક અહીંયા આગળ બને છે તો ટેક મહિન્દ્રામાં બને છે. ટેક મહિન્દ્રાનું આપણે ડેલી ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો એક આપણને ગેપ અપ આની અંદર જોવા મળ્યું હતું અને કાલના સેશનમાં અને ઇવન એના પ્રીવિયસ સેશનમાં જે ફોલ છે ત્યાં આગળ એ ગેપનું રિસ્પેક્ટ કર્યું છે સારી રીતે ટેકનિકલ લેવલ્સથી અને ત્યાં આગળ સપોર્ટ લઈને સ્ટોકે અપવર્ડ મોમેન્ટમ કાલના સેશનમાં આપણને દેખાડ્યું હતું. એટલે ટેક મહિન્દ્રાની અંદર ધ્યાન રાખવાનું રહેશે. ટેક મહિન્દ્રામાં તમે બાય કરી શકો છો કરંટ લેવલથી. આજની ઓપનિંગ અહીંયા આગળ 1280 ના લેવલ્સની પાસે દેખાઈ રહી છે તો એ લેવલથી બાય કરો. ઉપરની તરફ તમને જે ટાર્ગેટ આની અંદર બની રહ્યો છે તો શોર્ટ ટર્મ બેસિસ પર 1350 નો અહીંયા આગળ ટાર્ગેટ બનશે અને સ્ટોપ લોસ જે તમારે અહીંયા આગળ મેન્ટેન કરીને ચાલવાનું રહેશે તો અહીંયા આગળ 1245 નો અહીંયા આગળ સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઓવરઓલ વોલેટિલિટીને ધ્યાનમાં રાખીને અને ટાર્ગેટ સ્ટોપ લોસને એ રીતે અહીંયા આગળ સ્ટ્રિક્ટલી ફોલો કરવાની હજી નેક્સ્ટ 3-4 સેશન સુધી એ અહીંયા આગળ મારી સજેશન રહેશે. બીજું જે મારું પિક રહેશે એ સિપ્લાની અંદર રહેશે. સિપ્લા પણ આપણે જોઈએ તો કાલના સેશનમાં એક બાઇંગ એક્શન જોવા મળ્યું હતું સ્ટાર્ટિંગમાં અને પછી એ આપણને ઓવરઓલ ફર્ધર કન્ટિન્યુ થતું પણ દેખાયું હતું. નો ડાઉટ ઓવરઓલ જે એની ક્લોઝિંગ છે આપણને થોડીક વીક દેખાઈ હતી પણ આજના સેશનમાં પણ અહીંયા આગળ ઓપનિંગ પ્રિન્ટ્સ અહીંયા આગળ 1500 ની ઉપરના દેખાઈ રહ્યા છે. એટલે સિપ્લાની અંદર કરંટ લેવલથી બાય કરો. ઉપરની તરફ 1600 નો ટાર્ગેટ રહેશે અને નીચેની તરફ તમારે જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે તો અહીંયા આગળ 1475 નો. ઓકે, તો 1415 કહ્યું કે 75 મેમ? 1475 1475 ના સ્ટોપ લોસ સાથે સિપ્લા ખરીદવાની સલાહ. 1600 ના ટાર્ગેટ્સ માટે થઈને ટેક મહિન્દ્રા તમને ખરીદવાની સલાહ બની રહી છે. અહીંયા 1350 ના ટાર્ગેટ્સ આજે ખુલતા બજારે ખરીદવાની સલાહ છે 1245 ના સ્ટોપ લોસ સાથે. રવિ તરફથી વેદાંતા ખરીદવાની સલાહ 425 ના સ્ટોપ લોસ, ટાર્ગેટ 460. હેરિટેજ ફૂડ્સ ખરીદવાની સલાહ 564 ના 546 માફ કરશો સ્ટોપ લોસ અને 632 ના ટાર્ગેટ્સ તમને અહીંયા બની રહ્યા છે. તો આ 4 શેર્સ પર્ટિક્યુલરલી
તમે ફોકસ કરો. ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે ફરી એકવાર બમ્પર ઓપનિંગ સાથે. આપણો જે મેજર અવરોધની આપણે વાત કરી હતી 22,800 સવારે એક્ઝેક્ટ ત્યાં ખુલવા જઈ રહ્યો છે. એટલે હવે અહીંયાથી મેક ઓર બ્રેકની સ્થિતિમાં આપણે ઊભા રહી જઈએ છીએ. 22,800 બહુ મહત્ત્વનું છે કારણ કે મે મહિનામાં તમારા જે દિવસ મતલબ મહિનાની શરૂઆતના ટોપ બન્યા હતા તે 22,800 પર નિફ્ટીના બન્યા હતા અને આગળ 50,500 નજીક બેંક નિફ્ટી ખુલવા જઈ રહ્યો છે. પોતાના 50,000ના લેવલથી હજુ પણ દૂર, પણ નિફ્ટી જે છે તે પોતાના મહત્ત્વના અવરોધને નજીક છે. એક્સપાયરીનો દિવસ છે, બંને તરફી સ્વિંગ્સ આવી શકે છે, ખાસ થોડું ધ્યાન રાખવું જરૂરી રહેશે. આજે સૌથી વધારે જે સેક્ટર બઝ બતાવી રહ્યો છે તેના પર નજર કરી લઈએ. ખાસ ઓટો સેક્ટર સૌથી સુસ્ત છે અને સરકારી સ્ટોક્સમાં ફરી એકવાર ખરીદદારીની ફૂલ બહાર સિઝન આવી ચૂકી છે. CPSE ઇન્ડેક્સ 2% મજબૂતી સાથે સેટલ થયો. PSE ઇન્ડેક્સ પણ 2% મજબૂતી સાથે સેટલ થયો છે. આમાં અગેઇન ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, આ બધા જ સેક્ટર્સ જે છે તે ફરી એકવાર મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યા છે. સો અગેઇન યુઝ્યુઅલ તમારા BHEL, ONGC આ બધા સસ્પેક્ટ્સ જે છે તે તમને ટોપ ગેઇનર્સ તરીકે આજે જોવા મળી રહ્યા છે. એટલે શરૂઆત ફરી એકવાર અહીં સારી થતી જોવા મળી રહી છે. રવિ, ONGC ખાસ બહુ જ રસપ્રદ જગ્યા પર છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર દરરોજ કંઈક ને કંઈક બઝ બતાવે છે અને સ્વાભાવિક સરકારી પ્લસ જે ઓઇલ એન્ડ ગેસ છે તે બંનેનું કોમ્બિનેશન જ દિવસની શરૂઆતમાં ટોપ ગેઇનિંગ સેક્ટર તરીકે હોય છે. એટલે ONGC પરફેક્ટ કન્ટેન્ડર બને. થોડું સમજવાનું રહેશે આપણે ONGCને. જ્યારે કે ONGCમાં ફંડામેન્ટલી કે વેલ્યુએશન વાઇઝ તો એક્સ્ટ્રીમલી ચીપ વેલ્યુએશન છે, પરંતુ જે મેજર જ્યારથી વિન્ડફોલ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ થયો છે ત્યારથી ઓલવેઝ હેંગઓવર રહે છે. ક્રૂડના ભાવ વધે તો પણ એને ખુશ નહીં થવાનું, ક્રૂડના ભાવ ઘટે તો પણ ખુશ નહીં થવાનું, ઘટે તો એની રેવન્યુ અને રિયલાઇઝેશન પર પ્રોબ્લેમ આવે, અને વધે તો વિન્ડફોલ ટેક્સ વધે તો એનું એક જે પેરિંગ છે એ મળી જાય. કદાચ એવું લાગી રહ્યું છે કે જે નવી ગવર્મેન્ટ છે એ ટેક્સેશનને રિવાઇઝ કરી શકે. આ વિન્ડફોલ ટેક્સ નાખવાનું રીઝન એ હતું કે જો ચૂંટણીના ટાઈમે અને એ આખા ફેઝમાં જો એક્સ્ટ્રીમિટી થાય ક્રૂડના પ્રાઇસમાં અને જો એક્સ્ટ્રીમિટી થાય અને પેટ્રોલ ડીઝલના પ્રાઇસ વધારે ના શકાય તો ગવર્મેન્ટની રેવન્યુમાં કોઈ શોર્ટફોલ ના આવે. ગવર્મેન્ટને જે લોસ ત્યાંથી થાય એ વિન્ડફોલ ટેક્સથી ભરપાઈ થઈ જાય. તો આઈ થિંક આ એક એને મેનેજ કરવા માટે ગવર્મેન્ટે વિન્ડફોલ ટેક્સનું ડિસિઝન લીધું હતું. મારા હિસાબે આ વિન્ડફોલ ટેક્સ જો હટી જાય છે, નવી ગવર્મેન્ટ જો નવા બજેટમાં કે પછી એના પહેલા જો આ વિન્ડફોલ ટેક્સને એબોલિશ કરે છે, મારા હિસાબે સૌથી ટોપ કન્ટેન્ડર આ જ રહેશે ONGC. ઇન્ડિયાની એકમાત્ર અને બહુ મોટી કેપેસિટી ધરાવતી હોય એક ઓઇલ એક્સપ્લોરેશન અને ઓઇલ સર્વિસિંગ PSU છે, ખરીદી કરી લેવું જોઈએ. જે લોકો લોંગ ટર્મ હોલ્ડર છે, ડિવિડન્ડ yield પણ 3.5% હોય છે. આઈ થિંક 250 આસપાસનું આજનું પ્રી ઓપનિંગ છે, ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય. જે લોકો ટ્રેડર છે એ લોકો 244.20 નો સ્ટોપ લોસ રાખે. 262 સુધીનું ટાર્ગેટ રહેશે અને ઓલ ઓવર જે લોકો ઇન્વેસ્ટર છે એ 292 ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકે. ઓકે, 292ના ટાર્ગેટ માટે હોલ્ડ કરવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. નેક્સ્ટ સ્ટોક અમારા લિસ્ટમાં છે તે છે IEX. આજના દિવસે ફોકસમાં કારણ કે ટોટલ વોલ્યુમ્સ વધ્યા છે, તેમના જબરદસ્ત વધારો ગરમીને કારણે આવ્યો. અત્યાર સુધીનું હાઈએસ્ટ વોલ્યુમ આવ્યું છે અને આના કારણે આજે ફોકસમાં રહેશે. ધ્વની, ચાર્ટ્સ કેવા લાગે છે તમને IEXના? ડેફિનેટલી યશ, ચાર્ટ અહીંયા આગળ ઘણા સારા એવા સ્ટ્રક્ચર્સ બનાવેલા છે. ડેલી સ્ટ્રક્ચર પર અહીંયા આગળ જોઈએ તો 120 નું જ્યારે સ્ટોકે બોટમ બનાવ્યું ત્યાં આગળથી પછી દેર ઇઝ નો લુકિંગ બેક. ત્યાંથી આપણાને સ્ટોકે અહીંયા આગળ અપવર્ડ મોમેન્ટમ જ આપ્યું છે. અત્યારે ફિલહાલમાં ઉપરની તરફ જે રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે તો 170-175 લેવલને ક્રોસ કર્યા પછી આની અંદર ફર્ધર સ્ટ્રોંગ બાઇંગ એક્શન જોવા મળશે. બટ કરંટ લેવલથી પણ આની અંદર એન્ટર કરી શકાય છે અને ઉપર જેમ આપણે ડિસ્કસ કર્યું રેઝિસ્ટન્સ છે 170-75 લેવલની પાસે, તો 170 ટાર્ગેટની સાથે આને આપણે બાય કરીશું. સ્ટોપ લોસ જે તમારે મેન્ટેન કરવાનો રહેશે અહીંયા નીચેની તરફ, તો સ્ટોક અહીંયા આગળ 150 નું લેવલ બ્રેક નથી કરતું તો અહીંયા આગળ ફર્ધર જે એક્શન છે એ બનેલું રહેશે, કારણ કે 50 દિવસની મૂવિંગ એવરેજ ત્યાં આગળ આવી રહી છે. એટલે 150 ની પાસે આનો સપોર્ટ લેવલ બને છે, એને સ્ટોપ લોસ રાખીને 170 ના ટાર્ગેટ માટે આને ક્લિયર કરાય. 175 સુધીના ટાર્ગેટ્સ માટે જગ્યા બની રહી છે. આવો ભારતીય માર્કેટ્સ ખુલવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ફટાફટ એક વખત નજર કરી લઈએ. સેટલમેન્ટ જે થયા છે 0.5% આસપાસની મજબૂતી નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ 1% અને 1.5% રિસ્પેક્ટિવલી મજબૂતી સાથે ખુલવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં 49,426 પર બેંક નિફ્ટી, 22,798 પર નિફ્ટી ખુલી રહ્યો છે. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. શરૂઆત જ તમે જુઓ 22,800
800 આસપાસથી થોડો ઘટાડો, થોડો નહીં, ઇનફેક્ટ 700 ને નીચે જવાની કોશિશ. યસ, 700 તૂટી ચૂક્યો છે, 22,700 તૂટી ચૂક્યું છે. શરૂઆતમાં જ આપણે વાત કરી હતી 22,800ની. એક વખત જોઈએ શું થાય છે. હજુ તો સેટલ થવા દઈએ ઇન્ડેક્સને. 49,500 ને નજીક ખુલવાની કોશિશ કરી બેંક નિફ્ટી, ત્યાંથી નીચે સરક્યો. 49,000 મહત્વનું લેવલ છે. દિવસની બોટમ ત્યાં બનવી જોઈએ એક વખત. અને 22,686 ગઈકાલનો તમારો ક્લોઝ હતો 620નો, 670ના લો અત્યાર સુધીમાં નિફ્ટીએ બનાવી દીધા છે. તો દિવસની શરૂઆત મામૂલી ઘટાડા સાથે, મજબૂતી સાથે ખુલ્યા બાદ થોડું શરૂઆતી દબાણ આવ્યું છે. ફરી 22,700 રિક્લેમ કરી લીધો છે નિફ્ટીએ. મિડ કેપ અને સ્મોલ કેપ નજર કરો. 1%થી વધુની મજબૂતી મિડ કેપમાં હજુ પણ યથાવત છે. સ્મોલ કેપ તમે જુઓ છો અહીંયા પણ તમને લગભગ 0.5% આસપાસની મજબૂતી. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ફર્ધર 10%ના કટ સાજ બતાવે છે. ગઈકાલે તમારો ક્લોઝ હતો 1889, આજે 16.66 સુધી જઈને આવી ગયા છીએ. એટલે વિક્સ ધીરે ધીરે ફરી એકવાર ફર્ધર કૂલ ઓફ બતાવે છે. નજર રાખીશું પછી શું થાય છે, કેમ કે આજે એક્સપાયરી છે, બંને તરફી સ્વિંગ આવશે. આવતીકાલે હજુ આરબીઆઈની ઇવેન્ટ છે. ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ શું થશે, તેમ છતાં પણ કોઈ સરપ્રાઇઝ ના મળી જાય તો તેની પણ તૈયારીઓ રાખવી પડે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. 700 ને નજીક ફરી એકવાર તમને આવ્યો, એટલે ઓપનિંગમાં તમને ખરીદદારીની તક મળેલી છે. ઓવરઓલ ભારતીય માર્કેટ્સના ઓપનિંગનું રિએક્શન પહેલાં તો ધ્વનિ લઈ લઈએ અને મિડ કેપ સ્મોલ કેપની પણ ખાસ વાત કરીએ. મજબૂતી સાથે ઓવરઓલ ભારતીય માર્કેટ્સ ખુલ્યા છે. એટલે યશ, અહીંયા આગળ આપણે સ્ટ્રોંગ બાઇંગ એક્શન સાથે ઓપન થયા છીએ, બટ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે કારણ કે ઓપન હાઈના ફોર્મેશન્સ અત્યારે આપણે બનાવી રહ્યા છીએ ઇન્ડેક્સ ઉપર. અને અહીંયા આગળથી વધારે આપણાને તેજીના સોદા કરવા હોય તો આ ઓપન હાઈને બ્રેક કરવું, એટલે 22,800ના લેવલની ઉપર આપણે આની અંદર હવે ફર્ધર બાઇંગ એક્શન બનશે. એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે. એ બ્રેક કરે તો ઉપરની તરફ હવે જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ દેખાવી રહ્યો છે તો 23,170નો લેવલ બની રહ્યું છે. 23,170નું લેવલ બને છે, જ્યાં આગળ આપણાને એક નેક્સ્ટ રેઝિસ્ટન્સ જોવા મળશે. બટ બાઇંગ જે લેવલ છે એ 22,800ની ઉપર હવે ફર્ધર સજેસ્ટિવ રહેશે. બેંક નિફ્ટીના પણ અહીંયા આગળ આપણને સ્ટ્રોંગ ઓપનિંગ પોઈન્ટ્સ મળ્યા છે, બટ સેમ ઓપન હાઈનું જ અહીંયા આગળ ફોર્મેશન બન્યું છે. નેક્સ્ટ 15 મિનિટ આને વોચ આઉટ કરવાનું રહેશે. આ લેવલ્સને આપણે બ્રેક કરીએ છીએ આજના. તો ઉપરની તરફ બેંક નિફ્ટીની અંદર પણ જે નેક્સ્ટ અહીંયા આગળ રેઝિસ્ટન્સ લેવલ્સ બની રહ્યા છે તો 50,000ના બને છે. 50,000 ક્રોસ કર્યા પછી આની અંદર ફર્ધર એક 50,400 સુધીના લેવલ સુધી આપણાને એક અપવર્ડ મોમેન્ટમ વિટનેસ કરવા મળશે. બટ ખાસ કરીને હજી રેટ્સને અહીંયા ફર્ધર સેટલ થવા દઈએ અને એના પછી કોઈ પણ એક બાય કે સેલ સાઇડના ટ્રેડ્સ હોય ઇન્ડેક્સની અંદર એ લેવાના રહેશે. એટલે વેટ એન્ડ વોચ કરીને અહીંયા આગળ ચાલવું. જ્યાં સુધી મિડ કેપની અહીંયા આગળ ક્વેશ્ચન છે તો મિડ કેપની અંદર ડેફિનેટલી આપણને સ્ટોક સ્પેસિફિક બાઇંગ અહીંયા આગળ જોવા મળી રહી છે. અહીંયા આગળ ઓવરઓલ એટલું વીકનેસ મિડ કેપની અંદર જોવા નથી મળી રહી. અને ઇન્ડેક્સ પણ જોઈએ મિડ કેપનો તો આપણને જે ગેપ સાથે ઓપન કર્યો છે એને સસ્ટેન કરે છે અને ફર્ધર આની અંદર બાઇંગ એક્શન બનેલું છે. એટલે મિડ કેપ ને સ્મોલ કેપની અંદર કોઈ પણ એક અહીંયા આગળ ચિંતા નથી દેખાઈ રહી. ખાસ કરીને જે બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે નિફ્ટી અને બેંક નિફ્ટી એ બંનેને ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે. અને જેમ આપણે લેવલ્સ ડિસ્કસ કર્યા તો એક થોડી વાર રેટ સેટલ થવા દઈએ અને પછી ફર્ધર આની અંદર કોઈ ટ્રેડ બનતા હોય તો લઈશું. બિલકુલ સેટલ થઈ જવા દઈએ. ભારતીય માર્કેટ સારી મજબૂતી. રવિ, મિડ કેપ અને સ્મોલ કેપમાં ફરી એકવાર ફૂલ બહારમાં તેજી પરત ફરી છે. એક વાત સ્પષ્ટ છે કે જે મિડ કેપ અને સ્મોલ કેપનું મેજર હોલ્ડિંગ છે તે રિટેલ જે રોકાણકારો છે અને ભારતીય જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે તેમનું મોટું હોલ્ડિંગ અહીંયા છે. અને અહીંયા જે કંઈ પણ ક્રેક્સ આવે છે તે ફટાફટ ભરપાઈ થઈ જાય છે. રિટેલ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં પણ જે પૈસા નાખે છે તેની પણ અહીંયા અસર આવે છે. તમને લાગે છે કે અહીંયા બહુ મોટા ઘટાડાની અપેક્ષા હવે આપણે ન રાખવી જોઈએ? સ્મોલ કેપ આજે 2.5%ની મજબૂતી બતાવી રહ્યો છે. સર, ઝડપથી પણ થોડું વેલ્યુએશન કન્સર્ન છે, એટલે હાઈ લેવલે મીન્સ સ્ટોકમાં ટ્રેક થતા બચવું જોઈએ. ઘણી મિડ એન્ડ સ્મોલ કંપનીઓ છે, જેમ આપણે આઈટી ફાર્માની તો પહેલા પણ વાત કરી હતી. આઈ થિંક અહીંયા ડિફેન્સિવનેસ છે. આઈ થિંક આઈટીમાં પણ જોઈએ તો એનવીડિયા રેકોર્ડ હાઈ કરી રહ્યું છે ગ્લોબલી. અને હવે જે આજે ECB છે એ બીજી સેન્ટ્રલ બેંક હશે. ગઈકાલે બેંક ઓફ કેનેડાએ પોતાના ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યા હતા. આવતીકાલે મીન્સ આજે સાંજે ECB એ પોતાના રેટ કટ કરવા જઈ રહ્યું છે. કાલે આરબીઆઈ ની પોલિસી છે. યુરોપમાં પાર્લામેન્ટરી ઇલેક્શન્સ ચાલી રહ્યા છે, એનું આઉટકમ રવિવારે આવવાનું છે. આવતા સપ્તાહમાં ફેડની પોલિસી છે. તો આઈ થિંક આ વચ્ચેનો સમય છે એ થોડું સિલેક્ટિવ રહેવાનો સમય છે. અને આઈ થિંક સેક્ટર વાઇઝ જે મિડ એન્ડ સ્મોલ કેપ કંપની હતી એમાં આઈટી કંપનીઓ મને થોડી પસંદ આવી રહી છે. જ્યાં તમે જો તો આઈ થિંક કોફોર્ડ છે, આ ઉપરાંત LTIM છે, આ ઉપરાંત જોઈએ તો FSL છે, ફર્સ્ટ સોર્સ લિમિટેડ. આ બધી કંપનીઓ પર ફોકસ કરો.
જો રેટ કટ થશે અને આ સાયકલ એક્ટિવ થશે તો ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટ સેક્ટર આગળ સારું પરફોર્મ કરશે અને રિયલ એસ્ટેટ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ સારું પરફોર્મ કરશે. જે મિડ એન્ડ સ્મોલ કેટેગરીમાં આવતી રિયલ એસ્ટેટ એન્ડ સાથમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે ત્યાં ફોકસ કરો. ઇન્ફ્રા કંપનીઓ, ઘણી ઇન્ફ્રા કંપનીઓ છે જે નેક્સ્ટ એલએનટી નેક્સ્ટ કેઈસી થવાની કેપેબિલિટી ધરાવે છે અને એફઆઈએસ નું પણ ત્યાં સારું હોલ્ડિંગ છે. ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ પણ ઘણું સારું કરી રહ્યા છે. અશોકા બિલ્કોન પીએનસી ઇન્ફ્રામાં સારું એવું સ્ટીપ રાઇઝ ફંડ હાઉસીસ નું થયું છે. તો અમુક સેક્ટર છે જ્યાં પસંદ આવી રહ્યા છે. બધા સેક્ટર એક સરખા ફંડામેન્ટલમાં નથી. તો આઈ થિંક આ 3 થી 4 જે સેક્ટર છે અને થીમ એ રાખો કે એક તો થોડું ડિફેન્સિવ હોવું જોઈએ અને ગ્લોબલ લિંક હોવું જોઈએ. ગ્લોબલી માર્કેટ સારું કરી રહ્યા છે, ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહ્યા છે તો એનો એક એડવાન્ટેજ મળશે. ઇન્ટરનેશનલ લિબોર ઓછો થશે, મીન્સ કે લાઇબોરિક ઇન્ટરેસ્ટ રેટનો વર્લ્ડનો બેન્ચમાર્ક છે, જો ઓછો થશે તો ઇન્ટરનેશનલ ફાઇનાન્સ લાગુ કંપનીઓ માટે ઘણું સ્ટ્રોંગ રહેશે અને કંપનીઓ ઉપર ઇન્ટરેસ્ટ રેટનું બર્ડન ઘટે તો ડાયરેક્ટ એની જે અસર છે એ બોટમ લાઇન પર આવશે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે રેટ સેન્સિટિવ્સ આ ઉપર ફોકસ કરો અને થોડું ડિફેન્સિવ કંપનીઓ છે એના ઉપર ફોકસ કરો તો તમને કમ્પેરેટિવ આ માર્કેટની વોલ્ટાલિટીમાં પણ સારું રિટર્ન મળવાની આશા રાખવી જોઈએ. બિલકુલ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, આપણને નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક્સ અમારા ધ્યાન પર છે. આજે બઝિંગ છે, આરવીએનએલ અને કેપીઆઈ ગ્રીન. સમાચારો તમને એક વખત ફટાફટ બતાવી દઈએ. ઈસ્ટર્ન રેલવે તરફથી 390 કરોડનો ઓર્ડર છે આરવીએનએલને અને કેપીઆઈ ગ્રીનને એક સબસિડિયરી કંપની જે છે તેના માટે સોલર પાવર પ્રોજેક્ટનો ઓર્ડર મળેલો છે. કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર સેગમેન્ટમાં આ ઓર્ડર મળેલો છે. આરવીએનએલ પર તમે નજર કરી લો ધ્વનિ, આજે 5% ઉપર છે સ્ટોક અત્યારે ફિલહાલ સમાચારોને લઈને. બિલકુલ યશ, ઓવરઓલ સ્ટ્રક્ચર પણ આનું પોઝિટિવ જ છે. આપણાને બ્રેકઆઉટ જોવા મળે હતું જ્યાં આગળ સ્ટોકે અર્લિયર પહેલા 300 નું લેવલ બ્રીચ કર્યું અને ત્યાં આગળથી ફરીથી આપણાને જે હાઈ પણ જોવા મળ્યા હતા તો 415 સુધીના 416 સુધીના અહીંયા આગળ હાઈ બની રહ્યા છે. આજના દિવસમાં પણ અહીંયા આગળ જે અપમૂવ જોવા મળી રહ્યું છે તો એ અહીંયા આગળ ઓબ્વિયસલી જે કોન્ફિડન્સ છે, ફર્ધર બાઇંગ એક્શન છે એને અહીંયા આગળ જજમેન્ટ આપી રહ્યું છે કે ના અહીંયા આગળ ફર્ધર બુલિશ એક્શન કન્ટિન્યુ થતું દેખાશે. નેક્સ્ટ સપોર્ટ લેવલ જે સ્ટોકે અહીંયા આગળ બનાવ્યો છે તો અહીંયા આગળ 348 નો જે લેવલ બન્યો છે ત્યાં આગળથી ફર્ધર આપણને બાઇંગ આની અંદર જોવા મળે છે. એટલે કરંટ લેવલથી તમે આની અંદર એન્ટર કરી શકો છો. જે ફર્સ્ટ આના સ્વિંગ ટોપ્સ બન્યા હતા એના ટાર્ગેટ લઈને ચાલીએ તો અહીંયા આગળ 425 સુધીનો ટાર્ગેટ બને છે. સ્ટોપ લોસ તમારે અહીંયા આગળ જે નીચે મેન્ટેન કરીને ચાલવાનું રહેશે હવે તો અહીંયા આગળ 353 ના સ્ટોપ લોસની સાથે તમે આને બાય કરી શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે આરવીએનએલ. રવિ, તમારા પાસે કેપીઆઈ ગ્રીન લઈને આવ્યા, નવો એક ઓર્ડર મળ્યો છે. સ્ટોક ખાસો બઝિંગ 4.5% ઉપર. ઓલરેડી મને યાદ છે પહેલાં ચર્ચા કરી ચૂક્યા છીએ અને તમે બહુ ક્લોઝલી ટ્રેક કરેલી છે કંપની. પ્લીઝ કન્ટિન્યુ સર. ઝડપથી આ કંપનીનો આજે એક નવી સબસિડિયરીનો એક આઈપીઓ પણ આવી રહ્યો છે ઇન ફ્યુચર. તો આઈ થિંક એક બઝિંગ છે. ગ્રુપ ઘણું સ્ટ્રોંગ છે અને મીન્સ કે જે કંપનીએ ગ્રીન એનર્જી ઉપરનું જે ફોકસ છે એ કન્ટિન્યુઅસ રાખ્યો છે અને આઈ થિંક કે હમણાં જોઈએ તો છેલ્લા 1 વર્ષમાં આ કંપનીને એઝ અ પ્રાઇવેટ નાની કંપની તરીકે હાઈએસ્ટ ઓર્ડર ઇનફ્લો થયા છે અને આઈ થિંક કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સાથે મહારાષ્ટ્ર આ 4 સ્ટેટ છે જ્યાંથી સૌથી સારો ઓર્ડર ફ્લો છે. યુપીના થોડા ઓર્ડર્સ પણ સારા આવે છે અને હજી કંપની ઇન્ટરનેશનલ ઓર્ડર્સ વિશે નથી વિચાર્યું. ત્યારે કંપની આઉટબાઉન્ડ ઓર્ડર ઉપર જશે ત્યારે આ કંપનીના વેલ્યુએશન સૌથી બેસ્ટ રહેશે અને આ કંપનીને સૌથી એડવાન્ટેજ મળ્યો છે એને પહેલા એક મેઇન કંપનીને લિસ્ટ કરી પછી કંપનીઓ આગળ સબસિડિયરી કંપનીઓ છે અને અલગ બિઝનેસ કરીને જે લિસ્ટ કરાવી રહી છે એટલે ડાયરેક્ટ ઓટોમેટિક જે કેપીઆઈ ગ્રીન છે એને એનો ફાયદો મળી રહ્યો છે. મારા હિસાબે આજે 5% તેજી છે. હમણાં જ થોડા ટાઈમ પહેલા જે ઓપન થયો એ અરાઉન્ડ નીચે થયો હતો અને થોડી વોલ્ટાલિટીમાં 1740 આસપાસ હતો. જો 1740 આસપાસ લો પાસે મળી જાય છે ખરીદી કરી લો. સ્ટોપ લોસ રાખવો એ છે 1692 થોડો શોર્ટ ટર્મ માટે આ રિકમેન્ડેશન રહેશે અને ઉપરની બાજુ 1840 સુધીના ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. હજુ એક સ્ટોક ડિસ્કસ કરી લઈએ. સેન્ચુરી ટેક્સટાઇલ્સ. ધ્વનિ, નજર કરો. આજે સમાચાર છે સ્ટોક ઓલરેડી 9% ઉપર છે. બિરલા એસ્ટેટની સબસિડિયરી કંપની છે. બારમાલ્ટ ઇન્ડિયાની સાથે એક જોઈન્ટ વેન્ચર છે. ગુરુગ્રામમાં કંઈક પ્રોજેક્ટ ડેવલપ કરશે તેઓ. ટેક્સટાઇલ કંપની છે પણ તે આ પ્રોજેક્ટ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટથી કંઈક 5,000 કરોડ રૂપિયાની આવકની અપેક્ષા રાખી રહ્યા છે. સો ઓબ્વિયસલી ડાયવર્સિફાઈ થઈ રહ્યું છે અને 2025ના હાઈ બન્યા છે આજના દિવસે. ધ્વનિ, કઈ રીતે જુઓ છો? બિલકુલ યશ, અહીંયા આગળ આનું એક બ્રોડ સ્ટ્રક્ચર બી જોઈએ તો સ્ટોકે અહીંયા આગળ બુલિશ ટ્રેન્ડ જ જાળવેલો છે એનો. કોઈ પણ આની અંદર એક ફોલ બી જે આવ્યો એમાં સ્ટ્રક્ચર બ્રેક જોવા નથી મળી રહ્યું. વીકલી ચાર્ટ ઉપર 20 વીક્સની જે
મૂવિંગ એવરેજ હોય એનો સારો એવો સપોર્ટ લઈને સ્ટોક અપવર્ડ મોમેન્ટમ દર્શાવી રહ્યું છે. ડેલી ચાર્ટ પર આવી જોઈએ તો ડેલી ચાર્ટની અંદર પણ આપણાને જોવા મળી રહ્યું છે કે આજના દિવસમાં સ્ટોક ઉપરની તરફ એની 20 પીરિયડની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ હોય એવરેજ હોય એને બ્રેક કરવાનો ટ્રાય કરી રહ્યું છે. એટલે બંને ચાર્ટ પર જોવા મળે તો અહીંયા આગળ જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ હોય એને જ સપોર્ટ અને એના જ બ્રેકઆઉટ્સ આપણને જોવા મળી રહ્યા છે. એટલે બાઇંગ એક્શન જે છે એ મોમેન્ટમ બાઇંગ એક્શન આની અંદર જોવા મળી રહ્યું છે એમ કહી શકાય. કરંટ લેવલથી તમે આની અંદર એન્ટર કરો છો તો નીચેની તરફ તમારે જે મેન્ટેન કરવાની ચાલુ રહેવાનું રહેશે સ્ટોપ લોસને. તો અહીંયા આગળ જ્યાં સુધી સ્ટોક 1910 લેવલ અહીંયા આગળ બ્રેક નથી કરતું તો ત્યાં આગળ આની અંદર જે એક્શન છે એ ફર્ધર બાય સાઈડનું બનેલું રહેશે. અને અહીંયા આગળ ઉપર જે ફર્સ્ટ ટાર્ગેટ મળી રહ્યા છે તો તમે 2260ના ટાર્ગેટ માટે આને અહીંયા આગળ બાય કરીશું. 2260ના ટાર્ગેટ્સ માટે થઈને ખરીદવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. આ સરસ સમય થઈ ગયો છે રજા લેવાનો. રવિ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ આપણે સ્ટોક અને ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે એમાં મારી કોઈ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે. ઓકે, ધ્વનિ આપના તરફથી. આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાં ક્લાયન્ટના રેકમેન્ડેશન્સ આપેલા છે, મારી પર્સનલ કોઈ પોઝિશન. ઓકે, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સો મચ. ભારતીય માર્કેટ્સ પર નજર કરી લો તમે. 700 ફરી એકવાર તોડ્યું. ડેઝ લો બન્યા 650ને નીચે. આપણે વાત કરી હતી ઓલરેડી 600 550 બાઇંગ ઝોન છે તમારા માટે. ઓલરેડી આટલા મોટા ગેપ સાથે ખુલ્યા બાદ ફરી એકવાર થોડો ઘટાડો આવે તો પછી તમે ખરીદદારી માટે આગળ વધી શકો. અને ઉપર પછી ફરી 22800ની રેન્જ ઓલરેડી ટોપ બની જ ગયા છે તમારા. 799નો એક્ઝેક્ટ ટોપ બન્યો છે ત્યાં તમારી પ્રોફિટ બુકિંગ રેન્જ આવતી જોવા મળે છે. બેંક નિફ્ટી પણ અગેન તમે જુઓ 49 200 પર આજે સ્ટેબલ છે થોડો વધારે. નિફ્ટી એક્સપાયરીને લઈને મૂવમાં છે પણ બેંક નિફ્ટી સ્ટેબલ છે, 49,000 તોડી નથી રહ્યા. તો આ સ્થિતિને પણ ધ્યાન પર રાખીએ. આ સાથે આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.